શરૂ કરી એ પૂર્વે એક બે મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, 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 હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજની આ 5મા દિવસની કથાને શરૂ કરીએ એ પૂર્વે ગુરુ વંદનાથી મારી વાત શરૂ કરું છું. આજના આ એક દિવસને ફરી કૃષ્ણને નામ મોહથી હટાવીને મોહન સુધી લઈ જનારી યાત્રા, મોહથી હટાવી અને મોહન સુધી લઈ જનારી યાત્રા એટલે શ્રીમદ ભાગવત. અને આ ભાગવતજીના 5મા દિવસમાં આપણે બધા સાથે સત્સંગમાં ભેગા થયા. તો સૌ પ્રથમ ગુરુ વંદનાથી મારી વાતની શરૂઆત કરું. સદગુરુ આપણી આંતરિક સંપદા છે અને બહિર સંપદા પણ છે. એટલે બાહ્ય રીતે જોઈ શકાય કોઈ પણ વસ્તુને, પણ આંતરિક સંપદા છે એ દેખીતી રીતે જોઈ શકાતી નથી. પણ આપણી આંતરિક સંપદા છે. ગુરુનું સ્મરણ ન કરો તો ચિંતા નથી, તમે એને યાદ ન કરો તો ચિંતા નથી, પણ ગુરુ કૃપાનું સ્મરણ જરૂરથી કરવું, નહીં તો આપણે કૃતજ્ઞ ગણાય. તો એને યાદ ન કરો તો કંઈ નહીં, પણ એને જે આપ્યું છે ને, જે કૃપા કરી છે ને, એને હંમેશા યાદ કરવું. એટલે થઈ જાય છે, પણ બાય ચાન્સ તમે એમ કહો છો કે મારથી આજે ન થયું, પણ પ્રભુ તે કૃપા કરી મારા ઉપર, એ આખા દિવસમાં યાદ કરવું. એટલે ભાગવતજીમાં કહ્યું છે કે આખા દિવસમાં પ્રભુએ જે આપ્યું છે ને એનું સ્મરણ કરો, અને એક વખત તમારા મૃત્યુને યાદ કરો, જેથી કરીને બાહ્ય સંપદાથી આટલું પણ અભિમાન તમને ન આવી શકે. એક વાસ્તવિકતા છે આપણા જીવનની. અને બીજું ઈશ્વરે આપેલું છે એનું તો કે સ્મરણ રાખવું કે આ મારું કશું જ નથી. આપણે જે હમણાં વાત કરીએ કે એ બધું જ એને આપેલું છે. એટલે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. મને એક સાહિર લુધિયાનવી સાહેબની પંક્તિ યાદ આવે કે મુझे गम भी उनका अजीज़ है, ये उन्हीं की दी हुई चीज़ है.
મને સુખ તે આપ્યું છે, ત્યારે તો કે ત્યારે આપણે બહુ વાહ નથી કરતા પ્રભુ તે આપ્યું, બહુ એવું નથી કહી શકતા એ બધું જ તો કે મેં કર્યું છે એવું થાય. પણ દુઃખ આવે ને ત્યારે એમ કે એ તો તે આપ્યું. बरोबर. એટલે કે છે કે મુझे गम भी उनका अजीज है, ये उन्हीं की दी हुई चीज़ है. જો પ્રભુ તે મને સુખ આપ્યું છે તો મને ગમે છે, તો તારું આપેલું દુઃખ પણ મને ગમે છે. શું કામ? તારા તરફથી મળેલું છે. તો ગુરુ કૃપાનો અર્થ શું? ગુરુ કૃપાનો અર્થ એ નથી કે જીવનમાં દુઃખ ન આવે, આવવું જ જોઈએ. અને ગીતામાં કહ્યું છે સુખે દુઃખે સમત્કૃત્વા. તો જીવનમાં દુઃખ ન આવે એવું ન બને, પણ દુઃખમાં પણ આપણે દુઃખી ન રહીએ અને એ ઘડી ક્યારે વીતી જાય એ આપણે ખબર પણ ન પડે, એ ગુરુ કૃપા. અને ગુરુ કૃપા તે આપણા હિત કરતા નથી, ગુરુ એ તો કે આપણું પરમ હિત કરતા છે. તમે માનો કે નાનકડું એક હિત કરે અને ભગવાન આપણી સામું જોઈને પછી વિમુખ થાય, નહીં, એ પરમ હિત કરતા છે. સતત એની દ્રષ્ટિ આપણા તરફ છે, સતત. એટલે એક રાજા છે, એના રાજ્યમાં તો કે એક બ્રાહ્મણ આવે છે અને એને કહે છે કે ભગવાન છે, એની પ્રતીતિ કરાવે છે. તો રાજા બુદ્ધિવાદી છે કે ક્યાં છે મને કહો, ભગવાન ક્યાં છે, તો મને એની પ્રતીતિ કરાવો. એટલે કે ઠીક છે. અને બેઠા પછી કે મને એક દહીંનો વાટકો આપો. અને પછી આપીને મૂક્યો અને કે આમાં ઘી છે. તો રાજા કે આમાં ઘી ક્યાં હોય? તો કે દધિમંથન કરો એટલે ઘી છે. તો કે દેખાતું તો નથી. તો કે બસ તો ઈશ્વરે દેખાતું નથી, પણ તે છતાંય એ છે ખરા, તમે એની અસ્તિત્વને નકારી ન શકો. પછી કહ્યું કે ભગવાન છે તો એની દ્રષ્ટિ કઈ તરફ છે? હું આમ જોઉં, બધા તરફ જોઉં છું, તો કઈ તરફ ભગવાનની દ્રષ્ટિ છે? તો એને કહ્યું કે એક દીવો લાવો. અને મૂક્યો ને પ્રગટાવ્યો. તો એને કહ્યું કે હવે આ દીવાનો પ્રકાશ ચારે તરફ છે ને, એમ પ્રભુની દ્રષ્ટિ અત્ર તત્ર સર્વત્ર બધે જ છે. તો કે છે કે તો ભગવાન છે તો એ કામ શું કરે છે એ મને કહો. હું ડૉક્ટર, એન્જિનિયર, તો એ શું કામ કરે? એટલે એના સિપાહી સાલારને બોલાવે છે કે ભાઈ અહીંયા આવજે. પછી એને કહે છે કે તું એને કહે. એટલે એને આદેશ આપે છે કે એને ઊભો કર. પછી એને ઊભો કરે. રાજાને કહે તમે આને કહો. એ બધાને કહેતા બસ પ્રભુ આ જ કામ બધાનું કરે છે કે તું ઊભો થા, તું બેસી જા, તારે આ કરવાનું. એટલે ફરી પાછું આપણે જે નિમિત્તની વાત કરીને એ ભગવાન નિમિત્ત બનાવે છે આપને, બાકી કાર્ય સંચાલક તો એ જ છે. એટલે ફરી પાછું યાદ આવે કે એક પિક્ચરનું ગીત છે, એમાં એક નાનકડું ચરણ છે કે જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખીલોના. તમે ચાવીવાળું રમકડું લ્યો છો છોકરાઓને રમાડવા માટે, એને ચાવી આપી દો છો. એ ચાવી આપીને પછી આમ ફરતું પાછું આમ ભટકાશે, પાછું આમ આવી જશે અને ચાવી ખતમ થઈ જશે તો અહીંયા સુધી નહીં આવે, પણ તે છતાંય જ્યાં પણ ચાવી છે ત્યાં તો કે ત્યાં એ ઊભું રહી જશે. શું કામ? તો કે એની ચાવી ખતમ થઈ ગઈ. તો પ્રભુ છે આપણું પરમ હિત કરે છે, આપણે હિતનું વિચારીએ છીએ અને એ તો કે આપણું પરમ હિત વિચારે છે. પોતપોતાના હેતુ વિશે બધાને ખ્યાલ છે, પણ ગુરુનું હેત છે ને એ હેતુ વગરનું છે. આ હેતુ વિનાનું હેત છે. મારે તમારું કામ છે તો થોડા સમય વાહ કરીએ, પછી ભૂલી જઈએ. પણ ગુરુ છે ને એ પરમ હિત કરતા પણ છે અને આપણા ઉપરનો એનો સ્નેહ, એનો હેત છે એ હેતુ વગરનું છે. અને ગુરુ તો કે ગુરુ આપણા પરનું હેતુ વિનાનું હોય છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, એ માત્ર ને માત્ર વિચારની વૃત્તિ છે. તમારી વૃત્તિને પણ એ બદલાવી શકે. એટલે ઘણા બધા કિશોરભાઈ આવીને ઘણા બધી વાત કરે તો તમારી હું આમ કરવાનો હતો ને પછી મેં આમ કર્યું, ગુરુદેવે કીધું ને, તો તમારી વૃત્તિનો નિર્માતા છે, તમારો ભાગ્યનો નિર્માતા તો છે, પણ વૃત્તિ આમ થતી હોય ને તો એ આમ બદલાવી નાખે. સરે ઘણી વખત વાત કરતાં એમ કહ્યું કે અમે એક વખત નીકળ્યા, પ્રસાદ નથી લેવો, અને પછી નીકળ્યા ને આમ બહાર ન નીકળે ને ત્યાં ધડાક ગાડી ભટકાણી, પણ કોઈને આટલું ન થયું. એટલે ગુરુ કૃપા શું, દુઃખ આવે જતું રહે પણ એક ખરોચ પણ ન લાગે. પણ પછીથી ખબર પડે કે પ્રસાદ લઈને જ જવાનું. તો તમારો વિચાર અને તમારી વૃત્તિ ગુરુ બદલાવી શકે છે. જીવનમાં તેજ અને આંખમાં ભેજ તે ગુરુની કૃપાથી મળે છે, એમ જ નથી મળતું. જેની સાથે સદગુરુ હોય ને એ જ અહંકારનું ધનુષ તોડી શકે.
સાધુ સંતોના મુખેથી જે વિચાર એકાએક આવે ને એ મંત્ર થઈ જાય છે. આપણા જીવનમાં શ્રદ્ધા પ્રગટ થાય ને ત્યારે સદગુરુ બોલાવ્યા વગર આવે. તમારે એને કહેવું નથી પડતું, એમ જ આવે છે. પણ શ્રદ્ધા પ્રગટ થવી જોઈએ. સદગુરુ પાસે શું લઈને જવાય? તમે જાઓ છો તો શું લઈને જાઓ? એટલે રામાયણમાં કહ્યું છે કે 4 વ્યક્તિઓ પાસે એમને ન જવાય. એક ભગવાન પાસે, ગુરુ પાસે, મિત્ર પાસે, બ્રાહ્મણ ને દીકરી. એમને ન જવાય. એટલે દીકરીના ઘરે બાપ જાય તો એક નાની વસ્તુ એના હાથમાં હોય, ભલે ગરીબ બાપ હોય તો પણ. એટલે ગુરુ પાસે જવાય તો શું લઈને તમે જાઓ? રૂપિયા, પૈસા, શાલ, કંઈક આદર આપવા માટે કંઈક પ્રતીક લઈને જઈએ છીએ. એટલે આપણે એને આપીએ છીએ. તો એની પાસે આપણા કરતાં કિંમતી વસ્તુ છે સદગુરુ પાસે. તો એને આપણા સોનાની, આપણા પૈસાની, આપણી કોઈ વસ્તુની એને જરૂરિયાત છે? એને આપણી કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે? નથી. પણ આપણે ભારતીય લોકો ગંગામાં જાય તો પણ પૈસા નાખીએ છીએ. નર્મદાની પરિક્રમા કરતા હોય ને અને ગાડીમાં ખાલી પુલ ઉપરથી પસાર થતી ગાડી હોય ને તોય નર્મદે હર કરીને સિક્કો નાખીએ છીએ. તો એ નર્મદાને આપણા પૈસાની જરૂર છે, પણ શું કામ એવું કરીએ છીએ? એટલે તત્વમસીમાં ધ્રુવ ભટ્ટ એમ કહે છે કે ભારતીય લોકો કેવા છે, પૈસો પાણીમાં નાખે. પાણીના પૈસા તો કરે પણ પૈસો પાણીમાં નાખે છે. એ વ્યર્થ છે? નહીં. ગરીબને આપી દઈએ તો લેખે લાગે, પણ ગંગામાં કે નર્મદામાં કે ગુરુદેવ પાસે પધરાવીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે એમાં ગંગા, નર્મદા અને ગુરુદેવને કે તમારી સંપદા છે ને એની પાસે આ રૂપિયાની કંઈ કિંમત નથી. સદગુરુ આપણને આપીને એની પાછળનો એક ભાવ છે ને એ આ છે કે અમે તમને કંઈક આપીએ છીએ તો પ્રભુ તમારી પાસે તો અમારું અલ્પ છે, પણ એ અલ્પ પણ મોટું કરીને તમે સ્વીકારજો. સત્સંગ સદગુરુની ગોદ છે અને શાસ્ત્ર ઋષિમુનિઓની ગોદ છે. એટલે શાસ્ત્ર છે ને આપણે ઋષિમુનિઓએ આપ્યા અને ખાલી ગુરુ પાસે જઈને એની ગોદમાં જઈને ખાલી આપણે ગ્રહણ જ કરવાના છે. મહિજન પંથે યસ્ય સહ, જેની સાથે બેસવાથી મજા આવે એવા સરદય વડીલોને ફરીવાર જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. એટલા માટે કે આજે કૃષ્ણ પ્રાગટ્ય તરફ આપણે જઈ રહ્યા છીએ અને સદગુરુની વંદના કરતાં કરતાં ફરીવાર કહું કે સાંદીપનીમાં મને આપના ગુરુ દેખાય. એ એટલા માટે અધિકારપૂર્વક કહું છું કે ગુરુ એવા હોય છે કે એને કશું જોતું જ નથી. પણ મને એક પ્રસંગ કહેવો એટલે ગમે છે કે દ્રોણને સાથે રાખીને, અને સર્વવિદિત વાત છે દ્રોણના જીવનની, પણ મારે એક પ્રસંગ એટલે કહેવો છે કે એકલવ્યની પાસે અંગૂઠો માગી લીધો. આ પણ બધાને ખબર છે. પણ મહાભારતનું યુદ્ધમાં ભીષ્મ પિતામહ છે વિરામ પામે, દ્રોણને પણ સેનાપતિ બનાવવામાં આવે અને રાત્રિનો સમય છે અને કર્ણ છે એ તો કે એ બહુ જ વ્યથિત છે કે મને તો આપો, એક દિવસનું સેનાપતિ પદ મને આપો, હું હમણાં યુદ્ધ ખતમ કરી દઉં. એટલે એ બહુ લાલાયિત છે યુદ્ધ માટે, પણ ગુરુ દ્રોણ હોય, કૃપાચાર્ય હોય ત્યાં સુધી એ ના આવી શકે. તો ભીષ્મ પિતામહે તો વિરામ લીધો છે. એટલે દ્રોણ પેલા દુર્યોધનને મનમાં છે કે પિતામહ તો જતા રહ્યા, હવે દ્રોણ ઉપર બધો આધાર છે. એટલે કર્ણ એને સાંજે મળવા જાય છે અને કહે છે કે મિત્ર હવે મને આપતું સેનાપતિ પદ, પણ તે છતાંય નથી અપાતું. પણ રાત્રિનો સમય છે અને એ જાગે છે અને એની કુટીરમાં મધ્યરાત્રિએ એક વ્યક્તિ છે એના કુટીર તરફ આવે છે. ત્યારે દ્રોણ પણ એની કુટીરમાં જાગૃત અવસ્થામાં છે અને જ્યારે યુદ્ધ ચાલતું હોય ને ત્યારે સંશય બહુ હોય કે સામેના પક્ષનો કોઈ માણસ આવ્યો ન હોય ને, એટલે પેલો માણસ અંદર આવે છે અને દ્રોણ છે ને એની પાછળ જાય છે કે આ કોણ મધ્યરાત્રિ આવ્યું. અને કર્ણની શિબિરમાં જઈને પેલો ઊભો રહી જાય છે, આદિવાસી માણસ છે, અને કહે છે, કર્ણને કહે છે કે તમે કાલે એમ કે સેનાપતિ બનો ત્યારે અત્યારે નહીં
પણ તમે સેનાપતિ બનો ને તો મને તમારા પક્ષમાં રાખો. એટલે કર્ણ કહે છે કે તમે કોણ છો? તો કહે છે કે મારો પરિચય હું આપું, પણ તમને વિશ્વાસ હશે? તો કે હા, હું એકલવ્ય છું. એટલે કર્ણ કહે કે હું કેમ માનું? એને અંગૂઠો કપાયેલો બતાવ્યો. તો કે મારી પાસે એવી વિદ્યા છે કે તમારું યુદ્ધ એક દિવસમાં સમાપ્ત થઈ જાય. કેમ છે? તો કે હા. અને એને તીર છે, એને કીધું કે હું આકાશમાં છોડું છું, અને આકાશમાં તીર છોડ્યું, અને પછી એ તીર છોડ્યા પછી એ બમણા થઈને પાછા આવી શકે એ શક્તિ મારામાં છે. એટલે એક સાથે આખી સેનાને હું નાશ કરી શકું. એટલે કર્ણએ કીધું સાબિતી આપ. એકલવ્યએ સાબિતી આપી. આ બધું થઈ ગયા પછી કર્ણને એમ થયું કે વાહ, મને તો જે જોઈતું હતું એ મળ્યું છે. અને બે આનંદમાં છે. પહેલાં એ હા કીધી કે ચોક્કસ તું મારા પક્ષે લડી શકીશ. અને થયા પછી એ બહાર હજી નીકળે ને ત્યાં ગુરુદેવ પ્રવેશ કરે. ગુરુ દ્રોણ, એ દ્રોણ પ્રવેશ કરે અને પેલું પગે લાગે છે. ભલે અંગૂઠો લઈ લીધો તોય પગે લાગે છે. પગે લાગે છે ને એટલે ગુરુ કહે છે એકલવ્ય તું મારો શિષ્ય. હવે કહે છે તું મારો શિષ્ય. એટલે પેલો પ્રણામ અને કે તો આજે તું મને એક ગુરુ દક્ષિણા આપ. અને કર્ણ કહે છે કે આપતો નહીં, આપતો નહીં. અને ત્યારે પણ એ છળ કરી અને ગુરુદ્રોણે કહ્યું કે તું આ યુદ્ધ, હું દક્ષિણા માગું છું કે આ યુદ્ધમાં તું ન સામેલ થતો. અને દ્રોણ એ દક્ષિણા માગે, પેલો આપે અને જતો રહે. બરોબર? આ દ્રોણ. અને કૃષ્ણમ વંદે જગદગુરુ એટલે કહેવાયા. એનો બી એક પ્રસંગ કહી દઉં કે કૃષ્ણ છે, ભીમનો દીકરો ઘટોત્કચ અને એમનો દીકરો બાર્બરી. અત્યારે ખાટુ શ્યામ તરીકે એ પ્રખ્યાત છે. તો એ બાર્બરિક છે, એની માતાથી વચનબદ્ધ છે કે જે હારેલાના પક્ષે તું રહે ને એની જીત થાય જ. અને દુર્યોધનને ખબર પડે છે એટલે એ કહે છે કે તું મારા પક્ષમાં લડવા આવજે. અને બાર્બરિક કીધું ઓકે આવીશ. અને મોટા વડ નીચે એ બેઠો છે અને આ તરફ કૃષ્ણ આવે છે. આવીને કહે છે કે બાર્બરિક, તો કે હા, હું એવું જાણું છું ત્યાં સુધી કે તું બધા ઉપર વિજય મેળવી શક. જે હારેલાના પક્ષે તું રહે તો એ જીતી જાય. તો કે હા. તો કે મને એક સાબિતી જોઈએ. શું? તો કે આ મોટું વટવૃક્ષ છે શાખા પ્રશાખાવાળું, તું એને એક બાણમાં એને નાશ કરી શક? તો કે કરી શકું ને. એટલે એક તીર છોડે છે, આખું વૃક્ષ છે ધરાશાયી થઈ ભસ્મીભૂત થઈને અટલીક ચપટી રાખ થઈ જાય છે. તો કે બધા પાન બળી ગયા? તો કે હા. કે હું ન માનું. એટલે ભગવાન પછી ધીમે રહીને પાછા ફરે છે 2 પગલાં અને એના પગ નીચે એક પાન દબાયેલું હોય છે કે બાર્બરિક એક પાન તો રહી ગયું. તો કે તો હવે શું? તો કે તો તું આ યુદ્ધમાં ન રહેતો. અને એનું મસ્તક પ્રભુના ચરણમાં એને મૂકી દીધું. શું કામ? ત્યાં છળ હતું અને અહીંયા સત્યના પક્ષે તારે રહેવાનું છે, એની બદલે તું અસત્યના પક્ષમાં જાસ, માટે મારે તને અસત્ય કરવા નથી દેવું. એટલે અહીંયા કૃષ્ણમ વંદે જગદગુરુ, કામ તો એને એ જ કર્યું, પણ અહીંયા સત્યનો પક્ષ હતો. અને ત્યાં સત્યનું ભલે આવ્યો દ્રોણની સામે એનો શિષ્ય, પણ અહીંયા મનમાં છળ કપટ હતું. એટલે આજે નહીં અને ત્યારેય નહીં. ભલે આ પક્ષે હતા પણ એને બતાવો તો ચડ્યા તો અર્જુનને જ. તે દિવસે અર્જુનને બતાવો તો આજે અર્જુનને બતાવો તો. એટલે આ બંને ગુરુઓમાં પહેલાં જગતગુરુ કહેવાયા અને આ. એટલે સાંદીપનીની વાત કરું ત્યારે મેં કહ્યું કે એ જળ અને ફળ સિવાય કશું જ ન લેતા. એને કોઈ પણ પ્રકારની કોઈની પાસે અપેક્ષા નહોતી. એમ આપણા ગુરુદેવને એમાં એટલી રીતે જોઈ શકાય કે એ પણ નિરપેક્ષ વ્યક્તિત્વ હતું. અને મેં કહ્યું કે જેની સાથે બેસી અને સત્સંગ કરવાની મજા આવે, મહિજન પંથે યસ્ય સહ, એવા સરદય સર્વ વડીલોને હૃદયમાં સ્થાપિત એવા કૃષ્ણ તત્વને મારા પ્રણામ. આપણે શરીરને ચાર્જ કરીએ તો અન્ન ખાઈએ છીએ, મનને ચાર્જ કરીએ તો કેવી રીતે? સારા વિચારોથી, સત્સંગથી. પણ આત્માનું ચાર્જિંગ શું છે? તો અધ્યાત્મ. એટલે ધર્મ ને અધ્યાત્મ બે જુદા, પાતળી ભેદરેખા છે. આપણે કહીએ એ બહુ ધાર્મિક છે અને ઘણીવાર કહે છે કે બહુ આધ્યાત્મિક છે, તો આ બે ફેર છે. તો
આત્મા માટે અધ્યાત્મ છે અને આપણે ઈશ્વર સુધી ન પહોંચી શકતા હોય તો તે જેના તરફ જાય છે ને જે લોકો, બસ એના પગ પકડી લો તો પણ આપણે ત્યાં સુધી પહોંચ્યાની અનુભૂતિ કરી શકશું. પણ આપણે ઘણી વખત એમાં પણ વિઘ્ન બાધા ઊભી કરીએ છીએ અને આપણે ભાગવતમાંથી પસાર થઈએ છીએ ત્યારે પ્રભુનું તપ કરવા બેસે તો એમાં વિઘ્ન આવે. તો સૌથી પહેલાં ભૂતલ ઉપર વ્રજમાં કોણ આવ્યું? તો આજે આ પીઠિકા એટલે બાંધું છું કે કૃષ્ણ સુધી પહોંચવાની એ ગુરુ ચાવી એટલે યમુનાજી. તો ભૂતલ ઉપર વ્રજમાં યમુનાજી પધાર્યા. યમુનાજીના સ્થૂળ સ્વરૂપના દર્શન કરવા હોય તો પહેલાં યમુનાજીની આજ્ઞા લેવી પડે. અને આ બહુ સરસ ત્યાં ગઈને ત્યારે જાણવા જેવું મળ્યું કે એની આજ્ઞા લ્યો. આપણે કોઈના ઘરમાં આવીએ છીએ તો સીધા નથી આવી જતા, બેલ વગાડીએ છીએ, પછી બારણું ખોલવા આવે છે, પછી એમ કે આવો આવો. તો સૌથી પહેલાં એની આજ્ઞા લેવી પડે. યમુનાજીની આજ્ઞા વિના વ્રજમાં કોઈની એન્ટ્રી નથી. એટલે ગોકુળમાં ગયા ત્યારે એક પાનવાળો માણસ છે, એને જય શ્રી કૃષ્ણ કહ્યું. આવ્યો ગોકુળમાં, પણ એ આવે છે રોજ બરસાનાથી. તો કે બેન જય શ્રી કૃષ્ણ નહીં, અમારે તો રાધે રાની. રાધે રાધે કયો? મેં ઠીક છે રાધે રાધે. એ પાન બનાવતા બનાવતા એને કીધું કે તમે બહારથી આવો છો? એટલે મેં કીધું હા, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજકોટથી. તો એને કીધું બહુ સરસ. પછી કે કેટલા દિવસ આજે આવ્યા? મેં કીધું ના, અમે 9 દિવસથી છીએ. એટલે એને પાન બનાવતો બનાવતો ઊંચું જોયું, 9 દિવસથી છો? મેં કીધું હા. એટલે કે બહુ સારું કહેવાય, ભાગ્ય બળવત્તર ભાગ્ય કહેવાય. એટલે મેં કીધું કેમ? તો કે ગોકુળમાં કોઈ રાત બહુ ન રોકાય. એટલે મેં જોયું કે સવારના પોરમાં એટલી બધી ભીડ થઈ જાય 6:30-6 વાગ્યામાં, જાણે ગોકુળની ગલીઓ ઉભરાતી હોય ને, માણસો ભટકાય સામસામા. એક તો ગલી સાંકડી અને એટલા બધા. પણ સાંજે 6:45 થાય ને ત્યારે બજારો બંધ થઈ અને માણસો ક્યાં જાય ને ખબર ન પડે. સવારે પાછું એટલું જ માણસ. એટલે કે તમે ગોકુળમાં 9 દિવસથી રાત રોકાવ છો? એમ અહીંયા જ રોકાણ? મેં કીધું હા. ક્યાંય નથી ગયા? મેં ના. તો કે યમને મહારાણીની કૃપા કહેવાય. અને ત્યારે ને કહ્યું હતું કે ગોકુળ કે વ્રજમાં યમુનાજીની કૃપા થાય ને તો જ એ વ્રજમાં પ્રવેશ કરી શકે, નહીં તો ન કરી શકે. આ સાંભળી અને મનમાં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તારો મોટો ઉપકાર કે આજ અમને તે અધિકાર પણ, આશ્રય પણ આપ્યો અને અધિકાર પણ આપ્યો. શું કામ? ત્યાં રહેવાનું. કારણ કે એક વૈષ્ણવ એવું કીધું, તમે કીધું કે મહાપ્રભુજીનું પહેલું ભાગવત, પહેલી બેઠક એને મહારાણી ઘાટ, એટલે ભાગવતજીથી અમારે તો ચાલતું હતું કે અહીંયા બેસવા માટે અધિકાર જોઈએ. એ શબ્દ પહેલી વાર જે અધિકાર વગર તમે બેસીને ભાગવત તો હું ખાલી પૂજા કરીને વયા જાઓ, પણ ભાગવત કરવા માટે તમારે અધિકાર જોઈએ. એ અધિકાર તમને પ્રાપ્ત થયો એટલે કે એને અહોભાગ્ય માનજો. અને અમે આ બધું સરલાબેનના ગુણુભાઈના માસી અને માસા અને આ બંને જણા ભલે જવાનું નિયત હશે જ, એક સમય લખાયો છે, પણ આ ભાગ્ય પ્રાપ્ત થવું બધી જ સાચી વાત. પણ કરમ આડે પાંદડું હોય, એ પાંદડું ખસેડવાવાળું તો કોક હોય ને. તો આ ચારેય જણા નિમિત્ત બન્યા છે કે ત્યાં સુધી ન પહોંચી શકાય. એ આપણામાં કદાચ ન પણ હોય, પણ કોઈક તો હોય ને. આ વાત તો અમને સ્પષ્ટ થઈ કે ગોકુળ, એટલે પછી મેં મારે ચંદુભાઈ સાથે કહ્યું મને કે ગોકુળમાં એટલા માટે કે લોકોને સગવડતા સહિત બહાર જ આખું, એટલે વાતાવરણ જ એવું હોય છે માનસિક કે તમને તે ગોકુળમાં દર્શન કરી આવ્યો પછી પાછા જ્યાં સારી, એટલે કહેવાનું કે ગોકુળની અંદર રાત્રિ રોકાણનું આયોજન છે એ કૃપા સિવાય નથી ને. એ 2-3 નાના નાના સમજણથી ખ્યાલ આવ્યો. ચલો એક ફેસિલિટી માણસને જોઈએ છે એટલે ગયો, આપણે સમજી લઈએ, બરાબર ને. પણ ફેસિલિટી માટે જાય છે, દર્શન કરવા આવે છે. પણ હું તો ત્યાં સુધી કહું કે ચલો એક દિવસે ભોગવીએ, પણ 10-10 દિવસ મેં બધા વ્રજમાં રહેતા લોકોને જોયા, એના મોઢા ઉપર કોઈ અભાવ જ ન લાગે. બધા એક ચાવાળો નાનકડો છે ને એ ભાવથી અહીંયા 10 રૂપિયાની ચા આટલીક પ્યાલી, મોટો ઘૂંટડો પીનારા એક ઘૂંટડામાં પી જાય. અને ત્યાં તમે જુઓ 30 રૂપિયામાં આખું થર્મોસ તમને ભરી દે.
કોઈ બધા ભાવ સાથે જીવે છે. એટલે કહ્યું કે કૃપા વગર તો કે ત્યાં ન પ્રવેશી શકાય. એટલે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાની ગુરુ ચાવી એટલે યમુનાજી. યમુનાજીનું કૃપા વગર પ્રભુ આપણને મળી ન શકે. ભાવની વૃદ્ધિ કરવાવાળા યમુનાજી છે. તમારી અંદર ભાવ વૃદ્ધિ થાય, યમુનાજી તમારો ભાવ પ્રગટાવે ને તો જ થાય. અને ભક્તિ નહોતી મળી તો મળેલા ભગવાનનો પણ લાભ નથી. તમને ભક્તિ ન મળે તો તમને ભગવાન મળે એનો કોઈ લાભ નથી. તો પહેલાં ભક્તિ છે ને યમુનાજી પ્રદાન કરે છે. ભક્તિ મળે ત્યારે ભગવાનને ગોતવા ન પડે, પણ ભગવાન ગોતતા ગોતતા આવે, તમને ગોતતા ગોતતા આવડે. ભક્તિનું દાન કરવાવાળા યમુનાજી છે. અને મને એકનાથજી મહારાજ યાદ આવે ફરી પાછા. એ મહારાષ્ટ્રમાં એકનાથજી મહારાજ પંઢરપુરના પુંડરીક ત્યાં ઊભા છે. એ રૂક્ષ્મણીજી બાજુમાં ઊભા છે. તો પ્રભુ આમ જોતા હતા. તો રૂક્ષ્મણીજી પૂછે, તમે કોને જુઓ છો? તો કે મારા ભક્તને ગોતું છું. તો કે આટલા બધા સામે ઊભા છે અને તમે તમારા ભક્તને ગોતો છો? તો કે એકનાથજી હજી નથી આવ્યો ને. એટલે ભગવાનની કૃપા હોય બધા ઉપર તો બધાને, ગરીબને અન્ન પાણી વસ્ત્ર રહેણાંક બધું આપે છે, આપને પણ આપે છે. પણ વિશેષ ભક્ત પ્રિય હોય એના ઉપર કૃપા શું કરે છે ભગવાન? તો કે એ ભગવાનને ગોતતો નથી, ભગવાન એને ગોતે છે કે એ આવ્યો કે નહીં, એ આવ્યો કે નહીં. એટલે એક દાદા છે, આંખે નથી દેખાતું, એટલે બેઠા છે ને રોજ એના દીકરાને એમ કહે, મારો દીકરો દ્વારકા લઈ જજે. હા, એટલે દીકરો શું કહે? હા દાદા જઈશું, હા દાદા જઈશું. ક્રમશઃ થોડા દિવસ થઈને વળી બોલે, બેટા દ્વારકા જવું છે ને? હા દાદા લઈ જઈશ, લઈ જઈશ. એક દિવસ એ છોકરો કહે છે કે દાદા તમે રોજ મને કહો છો સમયાંતરે જશું, પણ રોજ આ રટ શું કામ લગાવો છો કે દ્વારકા? તમે ક્યાં દ્વારકાધીશને જોવાના છો કે તમારી આંખ છે? ત્યારે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું નથી જોતો, પણ ત્યાં જઈશ તો એ તો મને જોશે ને કે આવ્યો, એ તો મને જોઈ શકે છે ને કે આવ્યો. એટલે ભગવાન છે ને એવા ભક્તોને શોધે છે કે એ આવ્યો. ભક્તને શોધવા નથી પડતા. યમુનાજીનું પ્રાગટ્ય જીવનમાં થાય અને ભક્તિમાં થાય ત્યારે ભગવાન સામેથી આવે. હવે યમુનાજીના પ્રાગટ્ય સાથે વલ્લભાચાર્યને યાદ કરવા જરૂરી છે, એટલા માટે કે એક કથા જોડાયેલી છે બંનેની સાથે. યમુનાજીના ઘાટ ઉપર યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો, ત્યાંથી યમુનાષ્ટકની રચના થઈ. તો કેમ આ પાઠની રચના થઈ? તો સન 1549માં મહાપ્રભુજી ફરતા ફરતા ગોકુળ આવ્યા. ગોકુળમાં 2 ઘાટ છે, એક ઠકરાણી ઘાટ અને એક ગોવિંદ ઘાટ. ઠકરાણી ઘાટ હમણાં કયો એ મહત્વનો, ગોવિંદ ઘાટ મહત્વનો છે. આ 2 ઘાટે તો જવાય જ. અને સામે વિશ્રામ ઘાટ છે. એટલે અહીંની આરતી કરી લીધા પછી તમારે એક આરતી તો વિશ્રામ ઘાટની કરવી છે. તો આ બંને ઘાટ છે. હવે મહાપ્રભુજીના મનમાં પ્રશ્ન થયો કે સારસ્વત કલ્પમાં જ્યારે ઠકરાણી ઘાટને ગોવિંદ ઘાટ હતા, તો પ્રાચીન સમયમાં ગોવિંદ ઘાટને ઠકરાણી ઘાટ કયો હતો? એટલે અત્યારે પેલા સન ઈસવીસો શક ને એમાં આપણે 12 પસાર થતા હોય ને, અત્યારે જે ભાગવતની કથા ચાલુ છે ને એ સારસ્વત કલ્પની છે. એટલે દરેક કલ્પમાં ભાગવત થયું, જેમ રામાયણ દરેક કલ્પમાં ચાલુ છે. અને કાકભૂષણજીજી મહારાજ માટે તો એવું કહે કે 27 કલ્પથી રામાયણ કરતા રહે છે. તો આ સારસ્વત કલ્પની એ ભાગવત કથા. એટલે એને મનમાં થયું કે પ્રાચીન સમયમાં જો ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ કયો હશે, અત્યારે આ છે. તો એના મનમાં પ્રશ્ન થયો અને મનમાં એ પ્રશ્ન જાગ્યો. અને આ પ્રશ્નનો તાપ યમુનાજી સહન ન કરી શક્યા. એટલે ભગવાન પાસે જઈએ ને તો પ્રશ્ન સાથે ન જવું, એમ જ જવું. એટલે ન એટલે ન ને સેજ જુદો રાખી તો ભગવાન પાસે જઈને મનને પણ સાથે ન લઈ જાઓ. કારણ કે મન હશે ને તો પ્રશ્ન હશે. એની પાસે જઈને તો મન વગર, મનને પણ સાથે ન લઈ જવું. તો નમન કરી અને આપણે પ્રભુ પાસે જઈએ. પણ અહીંયા પ્રશ્ન થયો ને એનો એક પરિતાપ શરૂ થયો. અને એ પરિતાપ મનમાં જાગ્યો ને એટલે યમુનાજી આ પરિતાપ સહન ન કરી શક્યા.
પ્રશ્નનો પરિતાપ. એટલે જોતજોતામાં યમુનાજીમાં હિલ્લોળ ઉઠવા લાગ્યા અને કમળો ખીલવા લાગ્યા. પ્રકૃતિ આખી બદલવા લાગી. મંદ શીતલ પવન આવવા લાગ્યો. પ્રકૃતિ આખી બદલાઈને ત્યારે મહાપ્રભુજીને લાગ્યું કે પ્રભુ પ્રગટવાના હતા ને ત્યારે આખી પ્રકૃતિ બદલાઈ ગઈ હતી. તો આજે એવું શું થયું છે કે જળમાં આવા હિલ્લોળ ઉઠે છે? એવું શું થયું છે કે મંદ મંદ વૃષ્ટિ થાય છે? એવું શું થયું છે કે પપીહા મોર બોલે છે? ત્યારે મધ્યમાંથી એક 16 વર્ષની એક સુંદર મજાની યુવતી બહાર નીકળે છે. સરસ મજાના વસ્ત્રો પરિધાન ધારણ કર્યા છે અને જલમાંથી પ્રગટી. અદ્ભુત સ્વરૂપ છે. અને જ્યાં જ્યાં એના ચરણ પડે ને ત્યાં ત્યાં કમળના ફૂલ ખીલતા જાય. અને એ કમળ ઉપર પોતાના પગ ચરણ કમળ મૂકીને એ આગળ આવ્યા. એના હાથમાં કમળની છડી છે અને એ કમળની છડી લઈ અને એ આવ્યા જ્યાં મહાપ્રભુજી બેઠા હતા ત્યાં. અને એક લકીર બનાવી એ છડીથી, અને લકીર બનાવી અને કહ્યું કે આ ઠકરાની ઘાટ અને આ ગોવિંદ ઘાટ. મહાપ્રભુની દ્રષ્ટિ તો શ્યામ સ્વરૂપા યમુનાજીને જોવા તરફ જ હતી. અને એટલી બધી સ્થિર એનામય હતી કે એમનું લાવણ્ય એટલું સરસ હતું અને એ લાવણ્યનો કૃપારસ એટલો બધો અંદરથી તરબતર હતો અને એ લાવણ્ય રસ વરસાવતું હતું. એના દર્શન કરતાં કરતાં મહાપ્રભુજીના હૃદયમાં એટલો બધો આનંદ થયો કે એ આનંદ સમાયો નહીં મનમાં. અને ન સમાયો ને તો એ આનંદ તો કે અનુભવના શબ્દ રૂપે એ પ્રગટ થયો અને યમનાષ્ટકના સ્વરૂપમાં પ્રગટ થયો. એટલે યમનાષ્ટક બોલો ને ત્યારે ગુજરાતીમાં, મેં તો કાલ રાતે સંસ્કૃતમાં પણ બોલ્યું અને ગુજરાતીમાં પણ બોલ્યું. આ કથા લખાઈ અને પછી જે ભાવાનુભૂતિ, એટલે આખી યમુનાજીની પ્રતિકૃતિ આપણી સામે આવી જાય. મધ્યમાંથી આવી રીતે મહારાણીમાં ઉત્પન્ન થયા હશે અને આખું વાતાવરણ બદલાયું. તો એ આરતીનો સમયનું વાતાવરણ યાદ આવી જાય કે ખરેખર વાતાવરણ બદલાતું હતું. તમારી અનુભૂતિ હોય તો આ વાતાવરણ બદલાય. એટલે પ્રભુનો આનંદ એટલો બધો ન સમાયો મનમાં અને અનુભવના શબ્દ રૂપે પ્રગટ થયો એ યમનાષ્ટક. એટલે યમનાષ્ટક ક્રિયાવત બોલીએ એના કરતાં ભાવાત્મક બોલીએ ને ત્યારે એક એક શબ્દની પ્રતિક અનુભૂતિ અંદર આપને થશે. તો ભગવાન રાધાજી અને મા યમને મહારાણીને યાદ કરી અને આજે આપણે કથામાં પ્રવેશ એટલે કરવો હતો કે યમુનાજીની કૃપા આપણા ઉપર થાય તો કૃષ્ણ આવે. અને કૃષ્ણ આવે તો ભગવાન આવે તો એને કીધું છે કે પહેલાં ભક્તિ જોઈએ છે મારી તો યમુનાજીની વંદના કરો. તો આજે ગુરુવંદના અને યમુનાજીની વંદના સાથે આપણી કથામાં પ્રવેશ કરીએ. થોડી કથાની આંટી ઘૂંટીમાંથી પસાર થવાનું થાય છે આ વખતે, પણ એ આંટી ઘૂંટી એટલા માટે કે ક્યાંક કંઈક છૂટી જતું હોય દર વખતે, તો આ વખતે એવું લાગે છે કે કાંઈ છોડવું નથી. અને ભગવાન કહે છે કે છેલ્લી ઘડીએ જે કામ કરતા હોય ને એ જ ઘડીએ મારું કામ કરવું, કારણ કે બીજી ક્ષણ હોય કે ન હોય આપણા માટે, આ છેલ્લી હોય તો ચલો આ જ બધું કરી લઈએ એમ. કાલે છેલ્લે વાત પૂરી કરી હતી કે એવા 2 મહાયુગમાં આપણે પ્રવેશ કરવાનો છે કે જેને કારણે આપણે આજનું જીવન આપણે મળ્યું છે. એવા 9મા અને 10મા સ્કંધમાં 2 મોટા પ્રભાવી વંશનું વર્ણન છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. આ સ્કંધમાં કુલ 24 અધ્યાય છે, જેમાં 13 અધ્યાય સૂર્યવંશના અને 11 ચંદ્રવંશની કથા છે આમાં. અને એ કથામાંથી આપણે આજે પસાર થવું છે. અને મારે એટલે રામનો પ્રાદુર્ભાવ કરવો હોય તો રામની એક વાતને યાદ કરીને જ એના સમયમાં પ્રવેશ કરીએ. પુનરાવર્તન દોષ હોય જ નહીં, અભ્યાસમાં હોય તો પુનરાવર્તન દોષ કહેવાય, પણ અધ્યાત્મની ભાષામાં પુનરાવર્તન દોષ છે જ નહીં, કારણ કે જેટલું પુનરાવર્તન થાય ને એટલું એ દ્રઢ થતું જાય છે. એટલે પુનરાવર્તન દોષ માફ. રામનું સત્ય છે, કૃષ્ણનો પ્રેમ છે અને શિવની કરુણા છે. આ ત્રણેયની સાથે એક તો કે આપણું તાદાત્મ્ય છે. એટલે રામના સત્ય સાથે એ સતયુગમાં એ રાજા હરિશ્ચંદ્ર, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા મારે શરૂ કરવી છે. તો એ સાથે રામના સત્યને પણ પહેલાં રજૂ કરવું છે
કે રામનું સત્ય કહેવાયું. કેમ રામનું સત્ય કહેવાયું? તો એક નાનકડો પ્રસંગ છે, કદાચ કાલ્પનિક પણ હોય તો પણ મારા રામ માટેનો છે તો પણ મને એ ગમશે. કારણ કે એ સત્ય કોઈની પણ સાથે સંકળાઈને કહેવામાં આવ્યું હોય, પણ રામ સાથેનું છે એટલે વધારે ગમશે. તો આપણે સર્વવિદિત વાત છે કે સેતુ બંધાયો અને સીતાને લેવા જવા માટેની તૈયારી થઈ. તો રાવણ તો બહુ વિદ્વાન હતો, એના ગુપ્તચરો તો બધે જ ફરતા હતા. તો રામને સેતુ તૈયારી કરી હશે, કિનારે આવ્યા હશે, ત્યારે રાવણને ખબર નહીં પડી હોય, ગુપ્તચરોએ નહીં કહ્યું હોય કે આવી બધી તૈયારી થાય છે. તો રામ નામના પથ્થર તર્યા અને સભામાં વાત થઈ કે રામ નામના પથ્થર તર્યા. એટલે રાવણને કહે છે કે તમે નાખો તો ન તરે? રાવણે કહ્યું તરે. અહમ હોય ને એ તરત સ્વીકારે. અને યુદ્ધો કેમ થાય છે? એ પહેલાંના યુદ્ધો હોય કે અત્યારના યુદ્ધો કેમ થાય છે? એક નાનકડા અહમમાંથી જ થાય છે, પછી મોટું વિરાટ સ્વરૂપ લે છે. એટલે કે છે હા તરે, કે ચલો. એટલે બધા સભાજનો દરિયા કિનારે પહોંચ્યા અને પથ્થરની શિલા લઈ નાખી, તરી, બીજી નાખી, તરી. અને સર્વ બધાને થયું કે રાવણ નાખે તો બી તરે. સાંજ પડી અને લંકામાં બધે જ થયું કે રામ પથ્થર નાખે તો તરે, તો રાવણ નાખે બી તરે. બધાને કહેતા કહેતા સાંજે પોતાના કક્ષ તરફ આવે છે. મંદોદરી સામે છે. મંદોદરી સામે છે એટલે કહે છે કે હું શું સાંભળું છું? તો કે શું, તમે પથ્થરની શિલા નાખીને તરી? તો કે હા. હું ન માનું. તો કે અરે બધા નગરજનો હતા. તો કે ભલે ને, પણ હું ન માનું કે તમે પથ્થરની શિલા નાખો ની તરે. આ વાતને 2-3 વાર પુનરુક્તિ પછી મંદોદરી તો કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, 16 સતીમાંની એક સતી છે. એટલે સવારે જે 7 સતીઓનું નામકરણ થાય અને આપણે શ્લોક બોલીએ છીએ ને તો પણ પુણ્ય કર્મ આપણે મળે. એ 7 સતીઓમાંનું એક નામ મંદોદરીનું પણ છે. એટલે કહે છે કે હું ન માનું. તો કે હા. તો કહે છે સાચું બોલો. એટલે જો અહીંયા એને વિશેષ કહેવું પડ્યું કે સાચું બોલો. ત્યારે રાવણ કહે છે કે સાચું કહો, હું જ્યારે પથ્થરની શિલા ઉપાડીને નાખતો હતો ને ત્યારે મેં કહ્યું કે હે પથ્થરની શિલા, તું ન તરતો તને રામ ના સૌ. આ રાવણનું અસત્ય છે, પણ અસત્યને પણ ઊભું રહેવા માટે ટેકો કોનો જોઈએ છે? સત્યનો જોઈએ છે. તો આ રામનું સત્ય છે. અને આખો યુગ સૂર્યવંશ, અને એ રામ તો સત્યને પાલન માટે જ આપણે કહીએ છીએ રામનું સત્ય, કૃષ્ણનો પ્રેમ. તો એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એ કુળમાં થયા અને એની કથા કેવી છે? તો આ રામનું સત્ય નહોતું, આખા કુળનું સત્ય હતું. હરિશ્ચંદ્ર સંતાન ન હોવાથી નારદજીનો ઉપદેશ તે વરુણને શરણે ગયા અને કહ્યું કે મને વીરપુત્ર થશે ને તો હું એનું યજન કરીશ અને હું તમને અર્પણ કરીશ. એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામનો પુત્ર થયો. પુત્રના જન્મના સાથે જ વરુણદેવ આવ્યા અને કહ્યું કે લાવ, તે કીધું તું ને હું તમને આપીશ, આ પુત્ર વડે તું મારું યજન કરીશ. રાજાએ બાળ શિશુ છે 10 દિવસનો થઈ પછી આપીશ. હજી તો જન્મ્યો. 10 દિવસ પછી પાછા વરુણદેવ આવ્યા કે લાવ, અને તે કહ્યું તું. એટલે વરુણ આવ્યા, વળી પાછું રાજાએ બાનું કાઢ્યું. રોહિત આ વાતની ખબર પડે છે એટલે પોતાનો પ્રાણ બચાવવા જંગલમાં જતો રહે છે. વરુણ વાયદા કરતાં રાજા હરિશ્ચંદ્રને જલોદર રોગ થયો. વરુણદેવ જલના દેવતા, એટલે કે તે મને કીધું તું તારા દીકરાને આપીશ, તે ના આપ્યો. એટલે હવે જા, તને જલોદર રોગ થાય. એને જલોદર રોગ થયો. રોહિતે પિતાના રોગની જાણ થતાં નગર તરફ પાછો આવે છે અને રસ્તામાં ઇન્દ્ર એને અટકાવે છે. ત્યારે ઇન્દ્ર એને 5 વર્ષ સુધી રોક્યો. 6ઠ્ઠા વર્ષે રોહિત નગર તરફ આવ્યો અને એવામાં અજિતગર્ત નામે બ્રાહ્મણ મળ્યો. અજિતગર્તના એક પુત્ર શુનશેષને વેચાતો લઈ અને પોતાને બદલે વરુણને યજ્ઞમાં આપવા સાથે લઈ અને રોહિતના પિતાને એ ત્યાં આવી પહોંચ્યો. રાજા હરિશ્ચંદ્રએ પુરુષમેધ યજ્ઞ કરી વરુણદેવને વગેરે દેવતાઓને બોલાવ્યા અને એનું યજન કરી જલોદરની વ્યાધિમાંથી છુટકારો મળ્યો. અને હરિશ્ચંદ્રના પુરુષમેધ યજ્ઞમાં હોમ કરવા મુખ્ય પુરોહિત વિશ્વામિત્ર હતા. તેને હરિશ્ચંદ્રનું ધૈર્ય, સત્ય જોઈને તેના ઉપર પ્રસન્ન થયા અને આત્મજ્ઞાન આપ્યું
જ્યારે ઇન્દ્રએ તેને સુવર્ણ રથ આપ્યો અને વિશ્વામિત્રના જ્ઞાન ઉપદેશથી હરિશ્ચંદ્ર અજ્ઞાનમાંથી મુક્તિ પામી અને ઉત્તમ સ્થિતિને પામ્યા. હરિશ્ચંદ્રના જીવન સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે કે રાજા હરિશ્ચંદ્ર અયોધ્યામાં રાજ્ય કરતા હતા અને મોટા ધર્માત્મા સત્ય પરાયણ હતા અને દાની પણ હતા. એમના રાજ્યમાં બધા ખૂબ સુખી હતા. એક દિવસ નારદજીએ ઇન્દ્રની સભામાં મહારાજા હરિશ્ચંદ્રના ઘણી પ્રશંસા કરી અને વખાણ કર્યા. આ સાંભળીને ઇન્દ્રને ઈર્ષ્યા આવી કે ધરતી ઉપર આવો કોઈ રાજા હોઈ શકે, અને તેણે હરિશ્ચંદ્રની પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને એક કામ વિશ્વામિત્રને સોંપ્યું. વિશ્વામિત્રએ 1000 સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં માગી. હરિશ્ચંદ્ર પાસે કાંઈ ન હોવાથી તેણે 1 માસની મુદ્દત માગી કે મને આપો. રાજા હરિશ્ચંદ્ર કાશી નગરીએ પહોંચી રાણી તારામતી, પુત્ર રોહિત અને પોતે જાતે વેચાયા અને 1000 સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને આપી. તારામતી અને રોહિત એક બ્રાહ્મણને વેચવામાં આવ્યા અને પોતે એક ચાંડાલને ત્યાં રહ્યા. અને એમના સ્વામી એક મરઘટનો માલિક છે, તેમને ત્યાં જ તો કે તારામતી પુત્રનું મૃત્યુ થતાં સાપ કરડવાથી એને લઈને જાય છે અને કે આને મારે અંતિમ વિધિ કરવી છે, તો કે કફનના પૈસા આપવા પડે, તો કે એ મારી પાસે નથી, તો કે હું ન બાળું. તારામતી પોતાની સાડીમાંથી એ ફાડી અને એ પુત્રને એ કફનના પૈસા આપે અને આપે ત્યારે એ રોહિતને જ્યારે અગ્નિ સંસ્કાર કરવાનું થાય ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. વિશ્વામિત્રને સર્વ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. ધર્મ પાલનની દ્રઢતાથી બધા સંતુષ્ટ થાય છે અને ત્રણેય સ્વર્ગમાં સદેહે એમને ત્રણેયને મોકલી અને સુખનો ઉપભોગ કરો એવા આશીષ વચનો મળે છે. ઇન્દ્ર રોહિતના મૃત શરીર ઉપર અમૃત વર્ષા કરી અને સજીવન કર્યું. રાજા હરિશ્ચંદ્રના સ્વામીની રજા લઈ અને ધર્મરાજાએ પણ એ ચાંડાલના સ્વરૂપમાંથી એને મુક્ત કરે છે. અયોધ્યાવાસીઓ સાથે સ્વર્ગમાં એ જઈ શકવાની તો કે એને આશીર્વાદ આપ્યો. આમ રાજા અયોધ્યાના પ્રજા ખૂબ સુખી અને વિશ્વામિત્ર ફરી અયોધ્યા નગરી વસાવી અને મહારાજ રોહિત સાથે ત્રણેય જણા સ્વર્ગમાં સ્થાન પડ્યું. હવે સગર રાજાની કથા આવે છે, એના વંશજની. રાજા પરીક્ષિતે એમ પૂછ્યું સુખદેવજી મહારાજને કે હવે મને એ હરિશ્ચંદ્રના વંશજની કથા કહો. ત્યારે સુખદેવજી કહે છે રોહિતના પુત્રનું નામ હરિત હતું અને તેના ચંપ નામના પુત્રને ચંપા નગરી વસાવી અને ચંપના વંશમાં આગળ જતા બાહુક નામે રાજા થયો. યુદ્ધમાં શત્રુઓ સામે હારતા વનમાં ચાલ્યો ને મરણ પામ્યો. એટલે તેની પાછળ તેની પત્ની સતી થવા તૈયાર થઈ. ત્યારે ઔરવ ઋષિએ તેને સગર્ભા જાણી અને મળતી અટકાવી. રાણીની શોકે જાણ્યું કે રાણી સગર્ભા છે એટલે એને ઈર્ષા થઈ અને શોકે તેના ગર્ભનો નાશ કરવા રાણીને અન્નમાં ઝેર આપ્યું. અને દેવયોગે ઝેરથી બાળકનો નાશ ન થયો પણ ઝેર સાથે અવતર્યો એટલે એનું નામ સગર. સ પૂર્વ પ્રત્યય, ગર એટલે ઝેર, એનું નામ સગર રાખવામાં આવ્યું. તેણે પિતાનું રાજ્ય મેળવી ચક્રવર્તી રાજા થયો અને તેના પુત્રો સાગરની રચના કરી. સગર રાજાએ ઘણા અશ્વમેઘ યજ્ઞ કરીને શ્રી હરિનું યજન કર્યું. એકવાર તેને છૂટા મૂકેલા અશ્વમેઘ ઘોડાને ઇન્દ્ર ચોરી લઈને પાતાળમાં કપિલ મુનિનો આશ્રમ હતો ત્યાં મૂકી દીધો. સગરની પહેલી પત્ની સુમતીના 60,000 પુત્રો ઘોડાને શોધતા શોધતા કપિલ ઋષિના આશ્રમમાં આવે છે. ત્યાં આશ્રમની નજીક ઘોડાને જોતા તેઓ કપિલ ઋષિને ચોર માની અને એને સમાધિમાં બેઠેલા ઋષિને મારવા દોડ્યા. 60,000 પુત્રોની બુમરાટ સાંભળી કપિલ ઋષિ સમાધિમાંથી જાગી આંખ ખોલી અને તે જ ક્ષણે બધા સગર પુત્રોને ત્યાં ને ત્યાં બળીને ભસ્મ કર્યા. સગર રાજાની બીજી પત્ની કેશિની અસમંજસ નામે પુત્ર હતો. તેના પુત્ર અંશુમાન પણ ઘોડાની શોધ કરતો કરતો કપિલ ઋષિના આશ્રમ આગળ આવે છે. ત્યાં એને એક મોટો રાખનું ઢગલો જોયો અને ઘોડાને ઊભેલું જોયું. બાજુમાં બેઠેલા કપિલ મુનિને જોઈ અંશુમાને સ્તુતિ કરી અને કપિલ મુનિને પ્રસન્ન કરી અને યજ્ઞના અશ્વને લઈ જવાની અનુમતિ માગી અને કહ્યું કે તારા કાકાઓ અહીં બળીને ભસ્મીભૂત થયા છે, તેને ગંગાજળનું અર્ઘ આપને તો એની ઉત્તર ક્રિયા કરતું. અંશુમાને કપિલ મુનિની પ્રદક્ષિણા કરી યજ્ઞના ઘોડાને લઈને સગર રાજાએ જે યજ્ઞ પશુથી બાકી રહેલી યજ્ઞને પૂર્ણ કર્યો અને અંશુમાને રાજ્ય સોંપી પોતે વનમાં તપ કરવા ચાલ્યા ગયા.
આ તરફ અંશુમાને ગંગાજીને પધરાવવા ઘણા વર્ષો સુધી તપ કર્યું, પરંતુ ગંગાજી પ્રસન્ન ન થયા. અંશુમાને પુત્ર દિલીપની તપશ્ચર્યા કરી, એનેથી પણ પ્રસન્ન ન થયા, પરંતુ ગંગાજીને લાવવામાં એ નિષ્ફળ થયા. દિલીપનો પુત્ર ભગીરથ, અને આ દિલીપ પણ બહુ શ્રેષ્ઠ રાજા હતો. એટલે ફરી કાલિદાસને યાદ કરવા પડે કે રઘુવંશ મહાકાવ્ય આપને આપ્યું, અને એમાં દિલીપ અને સુદક્ષિણાની વાત મૂકી છે કે આ રાજા કેવો, એટલે આખી પેઢી કેવી સરસ, એમ કે કામધેનુની સેવા કરતો તને પુત્ર પ્રાપ્તિ થશે. અને કામધેનુની સેવા કરવા માટે બંને પતિ પત્ની ઋષિ જીવન જીવવા માટે તૈયાર થયા, અને કામધેનુ જ્યાં જાય એની પાછળ પાછળ જવાનું, એની સેવા કરવાની, આખો દિવસ રાત્રિ એની સાથે. અને એમાં એની સેવાથી પ્રસન્ન થઈ, અને ભગવાન શંકર એ કહે છે કે એની પરીક્ષા તો કરવી જ જોઈએ. એટલે કામધેનુ પાછળ સિંહ પડે છે, અને રાજા બચાવવા માટે દિલીપ એની સાથે જાય છે કે તમે એને ન મારો તો મને મારી નાખો. અને ભગવાન પ્રસન્ન થાય છે, પ્રસન્ન થાય છે કે તું માગ. ત્યારે કહે છે કે મને પુત્ર મારે જોઈએ છે. ત્યારે શંકરનું પણ આશીર્વાદ છે, અને કામધેનુ પણ ખુશ થાય છે, અને કહે છે કે આજે મારું જે દૂધ હોય ને એ તું ને તારી પત્ની છે એ ગ્રહણ કરજો, દૂધ ઘી ને પંચામૃત કરીને. ત્યારે રાજા કેવો હોવો જોઈએ એનો આદર્શ આ દિલીપ આપે છે કે એ દૂધમાંથી ઘી બને. ઘી પહેલાં ઋષિ કાર્ય માટે, યજ્ઞ કાર્ય માટે આપવાનું, પછી બ્રાહ્મણોને આપવાનું, પછી જરૂરિયાત લોકોને આપવાનું, પછી વધે તો શેષ મારે લેવાનું, ત્યાં સુધી નહીં. અને એ બધું જ કર્યા પછી બંને પતિ પત્ની એ પ્રસાદ ગ્રહણ કરે છે. અને દિલીપની તપશ્ચર્યા પણ નિષ્ફળ ગઈ. દિલીપનો પુત્ર ભગીરથ, એ આ ભગીરથ. અને ભગીરથ ગંગાજીને પ્રસન્ન કરવા ઘોર તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી અને વરદાન માગવા કર્યું. એ પ્રગટ થયા કે માગ, તો કે તમે આવો અને મારા પૂર્વજોને તમે તો કે મોક્ષ આપો. ગંગાજી કે આવું તો ખરા, પણ સ્વર્ગમાંથી જ્યારે હું નીચે આવું ને ત્યારે સીધી મારો ઝીલવાનો પ્રવાહ એટલો હશે કે સીધી પાતાળમાં વહી જઈશ. તો ઝીલવાવાળું કોઈ સક્ષમ વ્યક્તિ હોવું જોઈએ. તો કે તું કોણ છે? તો કે શંકર. મને ઝીલી શકે તો શંકર જ. તો કે ઠીક છે. તો શંકરને પ્રસન્ન કરવા વળી ભગીરથે શંકરનું તપશ્ચર્યા કરી. શંકરની તપશ્ચર્યા કરી. શંકર પ્રસન્ન થાય છે અને કહે છે બોલ. તો કહે છે કે પ્રભુ ગંગાજીનું અવતરણ થાય પણ તમે એને ધારણ કરો. તો કંઈ વાંધો નહીં. અને શંકર છે એ તો કે હું ધારણ કરીશ. અને ભગવાન ધૂર્જટી કહેવાયા, એની જટા ખોલી અને ગંગાજીને કહે છે કે આવો દેવી. અને ગંગાનું અવતરણ થાય. અને અવતરણ થાય અને જેવું અવતરણ થાય ને જટા વીંટી લીધી. એટલે ભગવાન કહે છે આટલું કહમ હોય ને તોય અંદર વીંટી લીધી, હવે બહાર કેમ? તો ગંગાજી અંદર મૂંઝાયા કે મારે તો મનમાં એક ખાલી આમ કહે ને કે નાનો એવો અહમનો કણ હોય એ ઊભો થાય કે મારે નીચે અવતરવું છે, શંકરને ખુદ આવવું પડશે. એવું થયું. એટલે ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, આવું. અને જટા બાંધી લીધી, અંદર મૂંઝાયા. અને પેલું ભગીરથ પણ સામે ઊભું છે, પ્રભુ આ શું? પણ એની પાછળની કાલ મેં કથા કહી દીધી કે શંકરને મનમાં બીજો એક ઉપાય થયો કે તને આટલી વિનંતી કરે, દિલીપ કરે, અંશુમાન કરે, હવે ભગીરથે આટલું તપ કર્યું તોય તું નીચે ન આવ, તું માગ છો કે શું છો? એટલે સુપુત્ર છે એ કુપુત્ર બની શકે પણ માતા કુમાતા ન થાય. તું આટલી બધી વાર લગાડ, ન જ કરવું જોઈએ તારે આવું. એટલે ભગવાને જટામાં બાંધી. અને કાલ મેં કીધું તું એવી રીતે કે બધી સરળ ઉપાસના ભગવાને આપણા માટે કરી દીધી. એ શંકરની દેન છે, નહીં તો કોઈ એમ જલ્દી પ્રસન્નતા આવ્યા નથી. અને શંકરે કહ્યું કે તને બહાર ન કાઢું ને કાશીમાં સભા ભરાણી દેવી દેવતાઓની કે જેના માટે આ કાર્ય થયું છે એને તો તમે બહાર લાવો. ભગવાન કે ન કરું બહાર. એટલે બધા દેવી દેવતાઓએ કીધું કેમ? તો કે નહીં, આટલી વાર લગાડાય, હું એને ન જ લઈ આવું. તો કે તરત બધા દેવી દેવતાઓને કે સરળ કરો છો ઉપાસના કે શું? તો કે હા. શનિ મહારાજ આવ્યા અને તરત કહી દીધું પ્રભુ હું છે ને એક હનુમાન ચાલીસા કરશે ને ત્યાં હું પ્રસન્ન થઈ જઈશ, એને નહીં નડું. તો કે ઠીક છે. ગણપતિ આવ્યા, ખાલી દુર્વાસ ચડાવશે તો પણ
એટલે બધા દેવી દેવતાઓએ એની ઉપાસના સરળ કરી નાખી. બરોબર. અને હનુમાનજી તો દોડીને આવીને કહે છે કે તમે તો ખાલી શ્રી ગુરુ ચરણ સરોવર જ એક દોહો બોલશો, આખું હનુમાન ચાલીસા નહીં, મારે તમારું સુંદરકાંડ નથી જોતું. અને એ તો કહે છે સુંદરકાંડ ન કરો તોય ચાલશે, કઈ રીચપતિ સુનો હનુમાના, કાચુપ સાધરે બલવાના, કવનસો કાજ કઠિન જગમાં, જો નહીં હોય તાત તુમ પાય. આ ચોપાઈ કરશો ને તો મારે આખું બધું એમાં આવી ગયું. તો બધાય સરળ કરી નાખી. હવે ગંગાજી કે હું કંઈક કહું કે પ્રભુ હું સરળ કરી નાખું છું મારી ઉપાસના, કે ખાલી મારે ત્યાં નહીં આવે ને, મારે ત્યાં ગંગા ઘાટે નહીં આવે ને, ગંગા સ્નાન કરવા નહીં આવે કોઈ લોકો, અને પોતાના બાથરૂમમાં ગંગે છે યમને છે ગોદાવરી એવું સ્મરણ કરશે ને તોય હું ત્યાં સાક્ષાત પ્રગટ થઈશ. અને ખાલી મરતી વખતે ગંગા જળ મુખમાં નહીં હોય ને, ખાલી ગંગા ગંગા કરશે ને તો પણ હું એને વૈકુંઠમાં સ્થાન આપીશ. તો મા ભગવાને એક લટ ખોલી, આટલું કીધું ને ત્યારે એક લટ ખોલી એટલે આ ગંગાનો ગંગોત્રીનો પ્રવાહ આપણે જોઈ શકીએ છીએ. અને એ ગંગાનું અવતરણ થયું. અને ગંગાજી ત્યાં કહે છે કે હે રાજન, હું જ્યાં પડું ને ત્યાં તો કે ત્યાંથી તું આગળ ચાલ, અને તારા પૂર્વજો જ્યાં છે ત્યાં તું મને લઈ જા. અને ત્યાં પેલો ભગીરથ લઈ જાય છે, પાછળ પાછળ જવા લાગી. ભગીરથ જ્યાં પોતાના વંશ ભસ્મીભૂત થયા હતા ત્યાં ધારાને લઈ ગયો, અને તે ગંગાજળનો સ્પર્શ થતાં મુક્ત થયા, સ્વર્ગે ગયા, અને 3 પેઢીની તપશ્ચર્યા ફળીભૂત થઈ. તે સ્થળ ગંગા સાગરના નામે ઓળખાયું, અને ગંગાજી 3 લોકમાં વહેવા લાગ્યા હોવાથી ત્રિપથગામિની એને કહેવાયું. પછી હિમાલયના માર્ગે પૃથ્વી ઉપર આવીને અલકનંદા બની, અને ગંગાજીની જે ધારા પૃથ્વીની નીચે અતલ નામના પાતાળમાં ગઈ ત્યાં તો કે તેને ભોગવતી કહેવાય છે. અને ભગીરથ એના પ્રયાસથી લઈ આવ્યો, એના તપથી લઈ આવ્યો, એટલે આપણે એને ભાગીરથી પણ કહીએ છીએ. એટલે કોઈ મહાન કાર્ય કરે, કષ્ટમય કાર્ય કરે ત્યારે આપણે કહીએ છીએ કેવું ભગીરથ કાર્ય કર્યું. એટલે એક મહાન સાહેબ તો દર વર્ષે ભગીરથ કાર્ય કરે જ છે. એટલા માટે સર આ કોઈની પ્રશસ્તિ કરવા માટે પણ નથી, અને કોઈ લાંબી લીટી કરવા માટે નથી કે ટૂંકી કરવી. હું તો સામાન્ય એક વાત કહું કે મારે સત્યનારાયણની કથા કરવી છે, રાંદલના લોટા તેડવા છે, એ તો કેટલું કામ છે, એક દિવસનું છે. એટલે મેં ઘણાને એવી વાત કરતા જોઈ છે કે 5 વર્ષથી વિચારું છું સત્યનારાયણની કથા કરવી છે. જો મારા જીવાને બોલાવે 45 મિનિટ વિષ્ણુ સહસ્ત્ર અને 45 મિનિટના 5 અધ્યાય, 10 મિનિટની આરતીને થાળ અને અચ્યુતમ કેશવ. કારણ કે હું બહુ ક્રિયાકાંડમાં જાજુ માનું નહીં, કારણ કે મને જે થાય મારો પ્રભુ મારાથી રાજી છે એ મને ખબર છે, એટલે આપણે એ કરી દઈએ. તો કથા કરતાં કેટલી વાર લાગે? તોય મેં ઘણાને સાંભળ્યા છે કે સાલું કેટલા વર્ષથી વિચાર સત્યનારાયણની કથા નથી થતી. અને બહેનોને મેં કહેતા સાંભળ્યા છે કે કર હોય ને કે મારા દીકરાના લગ્નના રાંદલ તેડવા છે, ન તેડ્યા. પછી શ્રીમંતમાં રાંદલ તેડાય, ન તેડ્યા. દીકરાના ઘરે દીકરો આવે રાંદલ તેડાય, ન તેડાય. પછી દીકરાના લગ્ન થાય ને એના છોકરાના, ત્યારે એમ કે અમારે તો રહી ગયા છે, હાલો એક હારે. હા 10 લોટા, આપણે કંઈ 10 લોટા અમારે રહી જતું હતું. એટલે ભગવાન કે પછી હું જ તને રાખી દઉં, જા. બરાબર ને? આ આપણી પદ્ધતિ છે ભગવાન પાસે જવાની. પણ ભગવાન એમ કહે છે કે 10 કાર્યમાં તું મને પહેલાં રાખ, મારું પહેલું નામ રાખ, એટલે હું તારું રાખું છું. આજ મને આશાબેન એમ કે બીનાબેન આપણે આ કરવાનું છે, એટલે મારા સવારના નિત્યક્રમ 10 છે, એમાં હું પહેલું નામ એનું રાખું કે હું સવારે 5 વાગ્યામાં આવી જઈશ, કાંઈ વાંધો, ચિંતા ન કરો. એટલે મારે ક્યારેક કામ પડે ને તો એને એમ થાય કે બીનાબેનને કહેવાય તો એ કરે છે, તો આજે એને મને કીધું ને તો મારે કરાય. શું કામ? કે એને ખબર છે કે 10માં એને મારું નામ પહેલું રાખ્યું હતું. એટલે આપણે તૈયાર થાય સરસ, લગ્નમાં જવું હોય તો બંગડીનો જુડોય તૈયાર કરી રૂમાલ બાંધી દે કે આડી અવડી ન થાય. બરાબર? માથે નાહી શેમ્પૂ કન્ડિશનર કરી વાળને સૂકવી લઈએ, અને પછી નેલ પોલિશ કરી નેલ આઈલાઇનર બધું લગાડી, અને છેલ્લે દીકરાની વહુને બધાને કહીએ આપણે મોજા પહેરતા, અને પછી જતાં સ્પ્રે કરતા જાય, અને પછી કે બેટા 2 રકાબીમાં જરાક ચા ગાળી રાખજે ને. એ ગાળી રાખે, અને આપણે ઘૂંટડો ભરીને નીકળીએ, અને ભગવાનના રૂમ પાસેથી પસાર થતાં કહી પ્રભુ માફ કરજે હો,
તો સાલું મોંઘો સ્પ્રે આપ્યો, ઘરેણામાં એકેય વસ્તુ મૂકી નહીં, અને હવે તું એમ કહેશ કે પ્રભુ માફ કરજે, તો કાપ કોના ઉપર મુકાયો? જેને આપ્યું એના ઉપર જ, હે ને? તને સક્ષમ બનાવી સ્પ્રે માટે, નવી સાડીઓ માટે, નવા ઘરેણાઓ માટે, તો કાપ કોના ઉપર મૂક્યો? ત્યાં જ. કારણ કે મારા ઉપર મૂકે તો હું કહું કે મને ભૂલી ગયા, પણ એ બિચારો બોલતો નથી કે મને આજ ભૂલીને જાય છે, એટલે આપણે એને ભૂલી જઈએ છીએ. એટલે કે છે કે એ ભાગીરથી કાર્ય એટલે સર કરે જ છે. અને હું તો કહું, અમારી પ્રેરણા છો કે અમને એ બધું કરવા માટેની આ શક્તિ મળે છે. એટલે મેં કહ્યું કે ટાઈમ ટેબલ ખોરવાવી પણ નાખે અને ટાઈમ ટેબલમાં રાખે પણ ખરા. તો એ કૃષ્ણ પણ ખરા અને સર પણ ખરા, એટલે બધાય બીકના માર્યા. શરૂઆતમાં સાવ મૂંગા મોઢે મદદ ને સેવા કરી અને એવી આ એક વ્યક્તિ છે. પહેલી કથાથી માંડી આજ સુધી દરેક વખતે સુશોભનમાં એમ કે સાહેબ શું કરવું છે. પહેલું આયોજન કર્યું ત્યારે તો મારી પાસે બુદ્ધિ નહોતી, આયોજન નહોતું, સમજણ નહોતી. બોલાવીને કીધું એને પ્રમોદભાઈ, મેં કીધું આ કરવું છે કથા. આજ 19 વર્ષ થવા આવ્યા. આ લોકો કોઈ ખબર નથી કે ઉતરતી વિનંતી કરું કે પપ્પાના આશીર્વાદથી કરતા છું. આ એક આનંદ છે. આજે બેઠા છે એટલે કીધું કોઈની કોઈને ખબર. પણ સર તમે પરિચય તો આપો ભાઈનો. હું એટલા માટે કહું છું, મને ખબર છે, પણ તે છતાં આપો તો પછી મારે જે વાત કરવી છે ને કહું. હું એટલું જ કહું, ચિરાગ ભાઈ પોતે, પ્રમોદભાઈ, હજી આપણા રાઠોડભાઈ, દાઢીભાઈ અને એક વસંતભાઈ અને રઘુભાઈ, આ બધું પરમાર મંડપ સર્વિસ એટલે મુનાભાઈ. આ છે ને ચિરાગની મૂળ છે, એનાથી વધુ પરિચય નથી. હાલો. ના, હું એટલા માટે કહું છું, ભાઈને ઓળખું છું અને એનું એક ઋણ છે એ મારા ઉપર, પણ તે છતાંય બહુ સારું છે, એટલે એ ઋણ ન કહેવાય. પણ હું એક વાત એટલે કરવા માગું છું કે અત્યારે મેં તમને આ બધી વાત કરી, ભાગવતમાંથી આપણે પસાર થઈને હજી જશું 10મા સ્કંદમાં, પણ મેં એટલા માટે કે તમને ભગીરથની વાત કરું તો ગંગાજીનું અવતરણ દેખાય, રામ રાજ્યની વાત કરું તો એના બધા રાજ્યો દેખાય, અને આપણે કલ્પના કરીએ કે આવા બધા દરવાજાઓ ને આવી બધી કમાનો ને બધું હશે, તો સાહેબના બર્થડે વખતે આપણે જોયું કેટલું સરસ આખું આહલાદક દ્રશ્ય ઊભું કરી દે. તો એ ત્યારે થતું તો એવું નથી, અત્યારે પણ એવા વિશ્વકર્મા હોય કે જે આવું બધું ઊભું કરી શકે છે. તો ભગવાન રામની કથામાં પ્રવેશ કરીએ. સગર રાજા ભગીરથ અને હવે પ્રભુ રામ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સાંભળ, ખટવાંગથી દીર્ઘબાહુ, દીર્ઘબાહુથી રઘુ, રઘુથી અજ અને અજથી દશરથ થયા, અને દશરથના 4 પુત્રો. રાજાની 3 રાણી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, તેમના થકી 4 પુત્રો થયા. કૌશલ્યાને શ્રીહરિ અંશ વડે રામ, કૈકેયીને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન. આ 4 મોટા થયા, સર્વ કળામાં પારંગત થયા, અને એકવાર વિશ્વામિત્ર ઋષિ અસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે યજ્ઞ કાર્યમાં સુરક્ષા માટે દશરથ રાજા પાસે આવે છે અને રામ લક્ષ્મણની માગણી કરે છે. ત્યારે દશરથ રાજા છે એ કહે છે કે હું રામને કેમ મોકલું, હજી તો એ નાનો છે. તો એ ના પાડે છે, પણ ઋષિ કાર્ય, યજ્ઞ કાર્ય માટે એકવાર વચન આપ્યું, અને આ તો રઘુકુળની રીત છે. તો એ રઘુકુળ રીત વચન આપે અને એ મુકર નથી જતી, એટલે તમારે એમને મોકલો. ત્યારે રાજા લક્ષ્મણ અને રામને ઋષિ સાથે મોકલે છે. સર્વ વિઘ્નનો નાશ કરે છે, રાક્ષસોનો વધ કરે છે, અને સૌથી પહેલાં તાડકાનો વધ કરે છે. આ બધા વધની વાત નહીં કરું, પણ તાડકાના વધની વાત એટલે કરું છું કે રામને કૃષ્ણ સમાંતરે છે. જ્યારે હું કહું છું ને ત્યારે એ કૃષ્ણની વાત કરીશ ત્યારે બહેનને પાછી સાથે લઈ આવીશ, રામને પણ, કે અહીંયા એ તાડકાનો વધ પહેલાં કરે છે અને ત્યાં પેલો પૂતનાનો વધ પહેલાં કરે છે. તો ભક્તિ માર્ગના સોપાનો છે. એ સોપાનો સર કરીએ ને તો એમાં સૌથી પહેલું સોપાન છે અવિદ્યા. એટલે આપણે શું કહીએ અવિદ્યા, વિદ્યા કેવી વ્યાકરણની ભાષામાં, તો એને સ્ત્રીલિંગ લગાવીએ છીએ. તો આ અવિદ્યાનું પ્રતીક છે તાડકા, અને ત્યાં પૂતના. તો પ્રભુના માર્ગનું પહેલું સોપાન, તમે વિદ્યા મેળવો તો પહેલાં અવિદ્યાનો નાશ કરવો પડે. પ્રભુ સુધી પહોંચવું છે
તો એના 12 સોપાનો સર કરવા છે. તો એ 12 સોપાનો કયા છે એ સર કરવા છે? તો કે એ સર કરતાં કરતાં તો પહેલાં અવિદ્યાને તમે મૂકી દો. તો એનું પહેલું સોપાન છે. તો તાડકાને મારે છે, અસ્ત્ર શસ્ત્ર બલા અતિ બલા વિદ્યા શીખવે છે વિશ્વામિત્ર. અને પછી વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને મિથિલા નગરીમાં સીતા સ્વયંવરમાં પહોંચે છે. અને અહીંયા સીતા સ્વયંવરની શરૂઆત થાય. ખબર પડે છે કે જનક રાજાએ એક પ્રતિજ્ઞા કરી છે કે આ ધનુષ જે ભંગ કરી શકે એને મારી દીકરીને વરાવવું. અને વિશ્વામિત્ર આવ્યા છે એટલે ઋષિની પૂજન માટે જનક રાજા આવે છે. અને આ 2 યુવાન કેટલા સરસ છે. જ્યારે નગરચર્યા માટે નીકળે ત્યારે બધા જ લોકો એ જનકપુરીના વિચારે કે યુવાનો એમ વિચારે છે કે આ મારા સખા હોય તો, યુવતીઓ એમ વિચારે છે કે આવો મને કંથ મળે તો, વૃદ્ધ બહેનો એવું વિચારે છે કે આ બંને જેવા મારા પુત્રો હોય તો. એટલે દરેકની દ્રષ્ટિમાં રામ લક્ષ્મણનું એક સ્વરૂપ છે. જનકપુરી બધા જ લોકો ખુશ છે. અને આ તરફ માં જાનકીજી છે એ પૂજા અર્થે ગૌરી પૂજન માટે નીકળે છે. કે જ્યારે સ્વયંવરની સવાર છે તો પહેલું ગૌરી પૂજન થવું જોઈએ. અને ત્યાં જાય છે અને પુષ્પવાટિકામાં પહેલી વખત રામને જુએ છે. ત્યારે મનોમન ભરેલી જાનકી કહે છે કે હે મા જગદંબા નારાયણી, જો મારા જીવનનો આજે તારે નિર્ણય કરવાનો જોઈએ તો મને પતિ સ્વરૂપે હું આને સ્વીકાર કરું છું. આ તરફ સ્વયંવર રચાય અને રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર આવે છે. અનેક દેશાવરના રાજા મહારાજાઓ આવે અને આવી અને ધનુષ ભંગની પ્રક્રિયામાં પોતાનું યત્કિંચિત યોગદાન આપે. પણ બધા જ વિફળ બને છે, રામ સફળ બને છે અને ધનુષ ભંગ થાય. અને મેં કહ્યું કે અહમનું ધનુષ ભંગ થાય ને ત્યારે વિજયશ્રી ખુદ માળા પહેરાવે અને સીતા વરમાળા પહેરાવી અને રામનું તો કે વરાવરણ કરે છે. એ સીતા અને રામના લગ્ન થાય. આ તરફ દશરથને કહેવામાં આવે અને પછી જનક રાજા પોતાની 3 પુત્રીઓના 4 ભાઈઓ સાથે લગ્ન કરે. રામ સાથે સીતા, લક્ષ્મણ સાથે પેલી ઉર્મિલા, ભરત સાથે માંડવી અને શ્રુતકીર્તિ શત્રુઘ્ન સાથે, એમ 4 દીકરીઓના લગ્ન થાય. જાનને વિદાય કરે ત્યાં તો કે ત્યાં સામે પક્ષે જાનનું આગમન થાય. 3 રાણીઓ છે, 4 વહુનો સ્વીકાર કરે. આજે તો કે આજે એક સંપૂર્ણ દશરથને થાય છે કે મારું જીવન આજે બન્યું. અને હવે તો કે હવે અરીસામાં જોઈ અને તૈયાર થતાં થતાં જુએ છે કે એક લટ વાળની સફેદ દેખાઈ. એટલે હવે મારે મારા જીવનને અહીંયા અટકાવી દેવું જોઈએ. હવે રામને મારે બધું જ આપી દેવું છે. રામ રાજ્યાભિષેકની વાત થાય અને સહર્ષ આખું નગર સ્વીકારે કે રામનો રાજ્યાભિષેક. અને એ રાજ્યાભિષેકની વાત થાય અને રાત્રિનો સમય છે. કાલ સવારે તો બધું જ શણગારાઈ ગયું છે. કાલ તો રામનો રાજ્યાભિષેક થશે. બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે થઈ. અને અહીંયા તો કે મા સરસ્વતીને બધા જ દેવી દેવતાઓ વિનંતી કરવા આવે છે કે દેવી હવે તમારું કાર્ય શરૂ કરો. ત્યારે સરસ્વતી પણ વિચારે છે કે મારે આવું કાર્ય કરવાનું છે. એટલે બધી જ દેવીઓ પ્રસન્ન થઈ, દેવતાઓ સરસ્વતીને કહે છે ચલો આવું. અને કહે છે કે મંથરાની જીભ ઉપર બેસવાનું છે. અને સરસ્વતી આવે છે, મંથરાની જીભ ઉપર બેસે છે. અને આ તરફ કઈ કોઈ જેવી તેવી સ્ત્રી નહોતી. આપને એમ થયું કે રામને વનવાસના 2 વચન માગ્યા કે તારો વનવાસ તે ભરતને રાજ્યગાદી. એટલે આપણી નજરમાંથી આપણે એને એમ કહી કે એ કેવી રાણી નહીં, ન સમજે ત્યાં સુધી. પણ કઈને કહે છે કે તારે એક મોટા ઇતિહાસના નિર્માણ માટે તારે આ કાર્ય કરવાનું છે. અને જ્યારે માની વાત યાદ આવશે ને ત્યારે આખો સંસાર અને આખું રાજ્યશાસ્ત્ર, જેટલા શાસ્ત્રોમાં માની વાત આવશે ને ત્યારે બધાય કહેશે યશોદા અને કૌશલ્યા તારું નામ કોઈ નહીં લે. તો કહે છે કંઈ નહીં ન લે તો. એટલે એ કઈને કામ સોંપે છે. કારણ કે એક મોટો તો કે રામનું રાજ્યનું સ્થાપન કરવાનું છે ને એ પૂર્વે રામને જે રામના સમયમાં વચનો અપાયા છે ને એને કાર્ય કરવાનું છે. કાર્ય માટે કોઈક ઉદ્દીપક ભાવ તો હોવો જોઈએ ને. એટલે તારે આ કાર્ય કરવાનું. ત્યાં મંથરાની જીભ ઉપર સરસ્વતી બેઠી અને કઈને એ તો કે વાત કરે કે રામને રાજ્ય શું કામ, ભરતને તું કે દશરથને પેલા 2 વચન છે ને. અને એટલી મહારાણી હતી કે એને શસ્ત્ર વિદ્યા આવડતી.
કૈકેયીને. એટલે ઉલ્લેખ છે કે ભરતને શત્રુઘ્નને, અને એ શસ્ત્ર વિદ્યા પણ શીખવતી, એ રથ પણ ચલાવતી. એટલે અત્યારે બહેનો ડ્રાઇવિંગ કરે અને કોઈ એવા ગામમાં ગયા હોય ને તેમ કે ઓહ બેન ચલાવે છે એવું લાગે, પણ ત્યારે પણ એ રથ ચલાવતી. અને દશરથે યુદ્ધ કરેલું છે, એના રામાયણમાં પુરાવા છે. અને સ્ત્રી સશક્તિકરણની અત્યારે આપણે બધી વાત કરી રહ્યા છીએ, ત્યારે મોટું સ્ત્રી સશક્તિકરણ એને કરેલું હતું કે અત્યારે ચાંદ ઉપર જઈને આપણે બધાને એની વાત કરીએ, એને બહુ મોટું કાર્ય કર્યું હતું કે ધરીમાંથી નીકળી જતું પૈડું એને વચ્ચે આંગળી રાખીને આખું યુદ્ધ પૂરું ન થયું ત્યાં સુધી એને ટકાવી રાખ્યું હતું રથને. એટલે કૈકેયી પણ એટલી જ મહાન, અને કહી શકાય સ્ત્રીના ઉત્તમ પાત્રોની વાત કરીએ ને ત્યારે કૈકેયીનું પણ કરી શકાય એવું સરસ વર્ણન છે. બીજી વાર ક્યારેક પણ એ કૈકેયી બે વચન માગે કે રામને વનવાસ અને ભરતને રાજ્યગાદી. આ તરફ ભરત અને શત્રુઘ્ન મામાને ત્યાં છે, અને રામ તો પિતાના વચન, જેમ ગુરુ વચનમાં વિશ્વાસ છે એ માતૃદેવો ભવ, પિતૃદેવોની સંસ્કૃતિ આપણી છે. એટલે પિતા કહે એ મારે કરવું જ. એટલે રામ લક્ષ્મણ છે એ તો કે વનમાં જવા માટે તત્પર છે. ભરત શત્રુઘ્ન આવે છે, ખબર પડે છે કે માનું આ કાર્ય છે, એટલે નિંદનીય કાર્ય થયું છે, પણ તે છતાંય મા છે, ભલે અબોલ છે મા સાથે, પણ એ જાય છે. આ તરફ વનગમન, અને વનગમનમાં અનેક રાક્ષસોને મારતા મારતા ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે. અને આવીને ભારદ્વાજ ઋષિને કહે છે કે પ્રભુ અમે ક્યાં બિરાજીએ? એટલે કહે છે કે તમે પંચવટીમાં સ્થાન લો. અને પંચવટીમાં સ્થાન લેવા માટે ત્રણેય જાય છે, ત્યાં સ્થાન લે છે. અને ત્યાં સ્થાન લેતા લેતા એક ઘટના બને કે ભરતને આ ખબર પડે છે. અને મારે આ પ્રસંગ એટલે કહેવો છે કે આપણા ઋષિમુનિઓ છે ને બહુ સમૃદ્ધ હતા, કે ભરત રામની પાછળ આવે છે કે ભલે પંચવટી સુધી પહોંચ્યા, હજી હું પાછા વાળું, કે પિતાના વચન માટે તમે ગયા ને, હવે આટલું વનમાં જઈએ, હવે અહીંથી પાછા વળી જાઓ, એનું વચન પાલન થઈ ગયું અને તમે પાછા વળો. એ આવે છે ને એ પૂર્વે ભારદ્વાજ ઋષિને કહેવામાં આવે છે કે રામનો ભાઈ ભરત આવે છે. આ ભરત એ બહુ સરસ પાત્ર છે, બહુ સરસ છે. આ રામાયણમાં છે ને કોઈને કશું જોતું નથી, બધા છોડે જ છે. યાગની સ્પર્ધા તમે કોને ચડિયાતા બતાવી શકો? રામને, લક્ષ્મણને? કોને બતાવી શકો? ભરતને કે શત્રુઘ્નને? મને વાત કરવી એટલે ગમે આ ચારેય ભાઈઓની, કે કોણ કોનાથી ચડિયાતું બતાવે. કે રામ તો નીકળી ગયા, લક્ષ્મણને શું કામ જવાની જરૂર પડે? પણ એ ગયા, અને એ ગયા તો મા તો કહે કે તારે જવાનું છે, પણ પત્ની છે ને ઉર્મિલા ઉપર તો અમારો સુમિત્રાનંદન પંત જે ખંડકાવ્ય આપે ને સાહેબ, એક એક પંક્તિ સુમિત્રાની છે ને વાંચવા જેવી છે, અદ્ભુત છે. સુમિત્રાનું આમ કેરેક્ટર આપણી સામે દેખાય કે પત્ની કેવી, સીતા જેવી તો કહીએ જ આપણે, પણ આ કે તમે જાઓ, જાઓ માત્ર એટલું જ નહીં, તમે વનમાં જાશો તો આ મહેલમાં રહે છે, તો સીતાનો તો ત્યાગ છે, પતિ પાછળ ગઈ, પણ ઉર્મિલાનો ત્યાગ તો એ છે કે તમે વનમાં રહેજો, હું તો અહીંયા રહીશ પણ વનની જેમ જ રહીશ. અને બીજું 14 વર્ષ તમારે પ્રભુની સેવા કરવાની છે, તો 14 વર્ષ તમારે સૂવાનું નથી. એટલે ઉર્મિલાએ બધી જ નિંદ્રા લક્ષ્મણની લઈ લીધી હતી. આપણું આ પંથ કહે સુમિત્રાનંદ, અને દિનકર તો એનાથી ચડે એવી વાત કરે ઉર્મિલાની. આ ઉર્મિલા એ યશોધરાને પણ યાદ કરે દિનકર, અને એ વાત લખે. ત્યારે આપણે એમ થાય કે આવા આવા પાત્રો આપણે ત્યાં પડ્યા છે કે નાનકડું એક વસ્તુ એનામાંથી લઈએ ને તો પણ જીવવાની મજા આવે. એવી ઉર્મિલા ત્યાગ કરે છે. આ તરફ ભરત છે એ બધું છોડે છે કે હું વનમાં તમે રહે છો ને એમ જ રહીશ, હું રાજ્ય ખાલી ચાખડી આપો એ પધરાવીને. અને હવે મને શત્રુઘ્નની વાત કરતાં એટલે ગમે કે આ નાના હોય ને એને સાલું કોઈ પૂછે નહીં. વાં સહદેવની મને દયા આવે, અહીંયા શત્રુઘ્નની દયા આવે કે પેલો જતો રહ્યો વનમાં, ભાઈ જતો રહ્યો એની પાછળ લક્ષ્મણ. ભરતે આ નિર્ણય કર્યો. અને કૌશલ્યા સ્તંભને ટેકો આપીને રડતી હોય છે ને ત્યારે એ કૌશલ્યા પાસે આવે છે કે માં બધાએ પોતાનું કાર્ય કર્યું તો હું શું કરું? ત્યારે માનું એક વચન સરસ છે કે દીકરા તું સૂર્યવંશનો છો ને, તારે સળગવાનું, તારે સળગવાનું.
અંદરની જે પીડા છે ને સાહેબ, બહાર દાજ્યા હોય ને તો દાગ દેખાય, અંદરના દાજેલા ન દેખાય. બરોબર. અને મને તુષાર શુક્લ યાદ આવે. એમ કે છે કે અમે ગરીબાઈમાં જીવ્યા અને પછી મોટા થયા અને સમૃદ્ધ બન્યા. પણ મારે એક જ એની વાત કેવી છે, આ કીધું ને એટલે આ બધું યાદ આવે ને એમ થાય કહી દઉં. એટેક આવે ત્યારે ભરાવો થાય ને, આનોય અહીંયા ભરાવો હોય. એમ થાય કહી દઈએ. તો તુષારભાઈ એમ કહે છે કે અમે સમૃદ્ધ બન્યા ને, મારી માને અમે દાખલ કરી અને દાખલ કરીને ત્યારે હોસ્પિટલમાં એસીવાળો રૂમ હતો. તો મારી માને એમ થયું કે અહીં તો ઠંડક છે, અહીં તો સાલી મરવાની મજા આવે, મરવાની મજા આવે એવું માને થયું ને. અને એને પગમાં વાઢિયા બહુ પડતા. તુષારભાઈ કહે છે વાઢિયા પડતા. અને કાવ્ય પૂરું કરે ને ત્યારે એમ કે એને પગમાં વાઢિયા બહુ પડે. પછી લખ્યું છે કે બહારના પગના વાઢિયા તો પડેલા દેખાય, અંદર પડેલા વાઢિયા ક્યાંથી કાઢવા? બરોબર ને? આ એ છે. એટલે તારે સળગવાનું છે. શત્રુઘ્નને કહે આ બધાની પરિસ્થિતિ જોઈને તારે શું કરવાનું? બસ આ 4 ભાઈઓ. અને ભરત આવે છે, ભરત આવે છે અને રામનો ભાઈ ભરત આવે છે. ભારદ્વાજ ઋષિને કહે છે. અને ઋષિએ જે તૈયારીઓ કરી છે અદ્ભુત. આખો મહેલ રચાઈ ગયો. જેટલી બધી સેવા પૂજા, જેટલા બધા ખાન પાન પહેરવેશ, એની સગવડતાઓ બધી જ સચવાનું. અને બધું જ સચવાઈ ગયા પછી હવે આજે તો કે ભરત નીકળે છે ત્યાંથી અને ત્યાંથી જાય છે ને ત્યારે અષ્ટસિદ્ધિ 9 નિધિને સાક્ષાત લક્ષ્મીજી આવે છે અને ભારદ્વાજ ઋષિને કહે છે બોલો પ્રભુ હવે કંઈ કાર્ય? તમે વિચારો, આટલું જેને હજો હાથ સિદ્ધ હોય એ માણસ આમ કુટિયા બાંધીને રહે ન રહે. પણ આ બધા જ ઋષિ મુનિઓ જે સ્વયં સિદ્ધિઓ હતી એ પોતાના માટે હતી જ નહીં, એ બીજા માટે. અને રામને તો આદર મળે, પણ આ તો રામનો ભાઈ ભરત એટલે વનના કાંકરાઓ છે ને એ આઘા થવા માંડ્યા હતા કે કોણ આવે છે? રામનો ભાઈ ભરત આવે છે. એટલે તેન તક્ત્યેન પૂંજિતા, ત્યાગીને ભોગવી જાણો. આ વાક્ય આખું ઉપનિષદ આ 4 ભાઈ ઉજવ્યા છે. એટલે રામનું આખું રઘુકુળ આપણે કેમ આમ હજી યાદ આવે અને આપણે એને ઉદાહરણો માટે લઈએ છીએ, આપણા જીવન સાથે વણાયું છે એટલા માટે. તો અહીંયા પંચવટીમાં આવે, ભરત મળવાનું કહે અને પછી કહે છે કે હું પાછો ન વળું. પિતાના વચન કાજે ચાખડી આપે, ચાખડી માથે પધરાવી, ત્યાં પધરાવીને રામરાજ્ય સ્થાપિત થવા કરવા માટે તમે નહીં આવો ત્યાં સુધી હું સિંહાસને નહીં બેસું. અને આ તરફ રામ કહે છે કે ચલો દેવી હવે આપણી લીલા કરવાનો સમય થઈ ગયો. અને કહે છે કે તમે હવે તમારા સસ્વરૂપને અગ્નિમાં આપો. અને સીતાનું મૂળ સ્વરૂપ અગ્નિને સોંપાયું અને અગ્નિને સોંપાયું ને છાયા સ્વરૂપ રહ્યું. અને રાવણનું આવું, રાવણ સીતાને લઈ જાય. સીતાના વિરહમાં રામ તો કે કિષ્કિંધામાં આવે, વાલીનો વધ કરી સુગ્રીવ અને હનુમાનજીનું મળવાનું થાય. અને હનુમાનજીને બધાને મળતા મળતા સીતાના વિયોગની વાત થાય. અને સીતાના વિયોગ સાથે એની તો કે એની જાણ કોણ લઈ આવે? હનુમાનજીને મહાકાર્ય સોંપવામાં આવ્યું. અને સમુદ્રનો જય સિયારામ. સમુદ્રનું ઉલ્લંઘન કરીને હનુમાનજી જાય છે સીતાની શોધ કરવા. સીતાનું મળ્યું. સીતાની શોધ કોણ કરી શકે? કેમ હનુમાનજીને જ મોકલ્યા. હનુમાનજી બહુ મોટા વૈજ્ઞાનિક છે એટલે ઉર્જાની શોધ હનુમાનજી જ કરી શકે, વૈજ્ઞાનિક કરી શકે. એટલે હનુમાનજી અહીંયા વિજ્ઞાન જાણનારું એક પાત્ર છે. અને મા સીતા એ ઉર્જા એટલે શક્તિનું. તો શક્તિને ઉર્જાને કોણ શોધી શકે? તો કે વૈજ્ઞાનિક. એ સીતાની શોધ કરી લાવે. અહીંયા સેતુ રચાય, રામ રાવણ સાથે યુદ્ધ થાય. યુદ્ધ થાય ને ત્યારે રાવણ આગલે દિવસે મંદોદરીને કહે છે કે કાલે તમે મંદિરે ન જતા. એટલે કહે છે કેમ? તો કે નહીં, તમે મંદિરે જશો ને તો પૂજા કરીને ઊભા થાવ છો ને ત્યારે તમે કહો છો કે અખંડ સૌભાગ્યનો ભગવાન આશીર્વાદ આપો. તમને ભગવાન આશીર્વાદ આપશે, પણ કાલે
મારે એ પરબ્રહ્મના હાથે મરાવાનું છે, એટલે તમે કાલ મંદિરે ન જતા. અને આજે તો કે આજે રાવણ અને રામનું યુદ્ધ થાય છે, અને યુદ્ધમાં એ 33 બાણો વિફળ જતા એક બાણ ઉપર સરસંધાન થાય અને શક્તિનું આહવાન થાય, અને રામ રાવણનો વધ કરે અને ફરી પાછા પોતાના નગર તરફ આવે. અને નગર તરફ આવે અને રામ રાજ્યની સ્થાપના થાય. સર્વ દેવી દેવતાઓએ જે ઈચ્છ્યું છે એ જ તો કે એ જ યથાયોગ્ય સ્થાને બધું જ કાર્ય પૂર્ણ થાય છે. રામનું રાજ્ય સ્થપાય અને રામના રાજ્ય સાથે એક આદર્શ જીવન પણ આપને મળે છે. પછી પુરુરવા અને ઉર્વશીની કથા છે. ચંદ્રવંશમાં પરશુરામની કથા પણ આવે છે, અને એની સાથે મારે કથા કેવી છે યયાતિની. યયાતિ શર્મિષ્ઠા એની કથા આવે છે. અને આપને ખ્યાલ જ છે કે શુક્રાચાર્ય, દેવ્યાની, પુરુરવા અને શર્મિષ્ઠા આ ત્રણેયની કથા છે કે પુરુરવા છે એ તો કે પોતાનો દીકરો યયાતિ છે એની યુવાની માગી લે છે. શું કામ? હજી કામ ઉપભોગથી સુખ નથી થયું, પણ જીવનનું સાચું જ્ઞાન થતાં એ તો કે કામમાંથી મુક્તિ મેળવે છે અને ફરી પાછું પોતાની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ તરફ દુષ્યંતના પુત્ર ભરતની કથા આવે કે પુરુ રાજાના વંશમાં દુષ્યંત નામે રાજા થાય છે, અને એ સમયે મૃગ્યા રમવા નીકળે છે, અને ત્યાં કણવ ઋષિનો આશ્રમ છે, અને આશ્રમમાં તો કે આવે છે શકુંતલાને જોવે છે. શકુંતલાને જોતા પ્રથમ દ્રષ્ટિએ એ તો કે બંને પ્રણય અનુભવે છે અને બંને ગાંધર્વ વિધિથી લગ્ન કરે છે. આ તરફ ઋષિનું આવવું, ગાંધર્વ વિધિથી લગ્ન થયા, અને રાજ્ય માટે દુષ્યંતને તો કે જવાનું થયું. પણ પિતા નથી એટલે હું કેમ આવી શકું? શકુંતલા કે પિતા આવશે ત્યારે તો કે દુષ્યંત એને એક વીંટી મુદ્રિકા આપી જાય છે કે લે આ મુદ્રિકા, તું આવ ને ત્યારે મને પરિચયમાં આ બતાવજે. અને પોતે નીકળી જાય છે. અને આ તરફ કણવ ઋષિનું આવવું, શકુંતલાના બાહ્ય શરીર સૌષ્ઠવમાં થોડા પરિવારોમાં પરિવર્તન થતાં એ ઋષિપત્ની કહે છે કે આપણી દીકરીને પૂછો, અને મને ફરી પાછા અભિજ્ઞાન શાકુંતલ યાદ આવે. આખું સરસ છે, એકવાર વાંચવા જેવું. એમાંય 4થો સર્ગ અને એનાય 4 શ્લોક અદ્ભુત છે કે અભિજ્ઞાન શાકુંતલમાં આ વાતનો ઉલ્લેખ છે. અને કહે છે કે તમે પૂછો, અને માં છે દીકરીને પૂછે છે ત્યારે કહે છે દુષ્યંત આવ્યા હતા, મેં ગાંધર્વ વિધિ સાથે લગ્ન કર્યા અને હવે દીકરીને વડાવો. દીકરીને વડાવે છે ત્યારે કહેવાયું છે કે ઝાડ પાન બધા જ રડતા હતા, અને કણવ ઋષિ પણ પોતે રડે છે. ત્યારે ઋષિ કહ્યું કે જો હું તો વૈરાગી જીવન જીવું છું, તપસ્વી જીવન છે મારું, અને એક પાલક દીકરી માટે જો મને આ ભાવના થતી હોય તો સંસારી પિતાનું શું થતું હશે જ્યારે કન્યા વિદાય થતી હોય, ત્યારે દીકરીને વિદાય થતી હોય. અને આપણું કાગબાપુ લખે કે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. દીકરી વિદાય શું છે આજ? અને પેલા વિદાય કરે. આ તરફ દુષ્યંતના રાજ્યમાં આવી અને બતાવે કે હું સગર્ભા છું ને તમારી રાણી છું. દુષ્યંત કાળક્રમે દુર્વાસા ઋષિના પેલા અભિશાપને કારણે ભૂલી ગયો છે. શકુંતલાને અભિશાપ હતો કે તું જેને યાદ કરસ ને એ તને ભૂલી જશે. અને પેલી મુદ્રિકા પાણીમાં વહી ગઈ, અને બેચારી શું કરે? અને આ તરફ પાછી આવે અને આવીને પુત્રને જન્મ આપે, અને એ પુત્ર એટલે ભરત. દુષ્યંત પોતાની નગરચર્યા કરતાં કરતાં પાછો ફરે છે ત્યારે એક સિંહ બાળને આ તો કે રમાડતો હોય ને એના દાંત ગણતો હોય ત્યારે વિચાર કરે છે કે આ બળવાન પુત્ર કોનો છે, અને ખબર પડે છે કે આ પુત્ર મારો જ છે. અને ભરતને ત્યાંથી લઈ જાય, એને રાજ્ય ગાદી આપે, અને એ ભરત બહુ બળવાન રાજા બને છે. અને એના ઉપરથી આપણા ભારતનું નામ પડ્યું ભારત. ભા એટલે જ્ઞાન, અને જ્ઞાનમાં જે રત રહે છે એ ભારત. આ આપણી સૂર્યવંશની કથા હતી. અને અહીંયા આ ત્રીજા ભરત, અને અહીંયા 9મો સ્કંધ સમાપ્ત કરું છું, અને 10મા સ્કંધમાં પ્રવેશ કરવો છે. એની પીઠિકા મેં બાંધી દીધી હતી, બરાબર? એટલે એ 10મા સ્કંધમાં પ્રવેશ કરવો છે. મેં પહેલે દિવસે કહ્યું હતું કે 10મો સ્કંધ એટલે ભગવાનનું હૃદય. આપણે તો ઉદ્ધવ નથી કે તરત એના સુધી પહોંચી જઈએ. આપણે તો ઉદ્ધવની માત્ર ને માત્ર વંદના કરીએ છીએ, પણ 10મો સ્કંધ એટલે ભગવાનનું હૃદય.
પણ ભગવાનના હૃદય સુધી પહોંચતા ઈલાબેન કોણ? તો મેં જોયા હોય તો ઈલાબેનની પ્રતિકૃતિ મારી સામે આવે અને કોઈક ઈલાબેનની વાત કરે તો મને ખબર હોય. શારદા કાકીની વાત કરે કે કાકીને બીનાબેન આપણે જવું છે, એટલે કાકીનું ચિત્ર મારા મનમાં હોય. અમદાવાદ જાઓ એટલે કાકીના ઘર જાઓ, કાકી કેવા મને ખબર હોય. હા, બે શારદા બેઠા છે. તો ભગવાન કોણ અને ભગવાનનું સ્વરૂપ કેવું? હૃદય સુધી પહોંચવું છે ને, તો પહેલાં તો જોઈએ ને, તો પહેલો સ્કંદ છે ને એ અધિકાર લીલાનો છે. મેં સોપાન બતાવ્યા, અધિકાર લીલાનો છે. તો પ્રભુનો જમણો ચરણ છે એ પહેલો સ્કંદ છે. બીજો સ્કંદ છે એ જ્ઞાન લીલાનો છે, પ્રભુનો ડાબો ચરણ છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે, એ જમણો હાથ છે. ચોથો સ્કંદ છે એ વિસર્ગ લીલા છે, અને એ વિસર્ગ લીલા એટલે ડાબો હાથ. પાંચમો સ્કંદ છે એ સ્થિતિ લીલા છે, એ જમણો સાથળ. છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. પુષ્ટ એટલે બળવત્તર બનવું, પુષ્ટિ સંપ્રદાય એના ઉપરથી ઉતરી આવ્યું. એ તો કે એ વામ સાથળ છે. સાતમો સ્કંદ ઉતિ એટલે વાસના. પ્રભુનો કટી ભાગ પર મૂકેલો જમણો હાથ છે. ભગવાન કેડે હાથ દઈને ઊભા છે. કાકી ભૂલ હોય તો કહેજો. હા. અને આઠમો સ્કંદ છે મન્વર્તર લીલા, પ્રભુની જમણી છાતી છે. નવમો છે ઈશાનું કથા, એ વામ છાતી. અને 10મો સ્કંદ નિરોધ લીલા, પ્રભુનું હૃદય છે. અને આજે પ્રભુનું હૃદય ખોલવાનું. 11 મુક્તિ લીલા, પ્રભુનું લલાટ છે. અને મુક્તિ લીલા લલાટ, કપાળ, અને કપાળમાં 7 ચક્રોમાંનું બ્રહ્મચક્ર એ ત્યાં છે. અને બ્રહ્મચક્ર સુધી પહોંચીએ ને ત્યારે જીવ અને શિવ કુંડલીની શક્તિ જાગૃત થાય ને, બધા ચક્ર મૂલાધાર, અનાહત, સ્વાધિષ્ઠાન ચક્ર છેદતા બ્રહ્મચક્ર સુધી આવીએ. અને બ્રહ્મચક્રમાં જીવ અને શિવ એક બને. એ એક બને ને ત્યારે પ્રભુ પ્રાપ્તિ થાય. અને ત્યારે એ આપણી મુક્તિ લીલા સુધી આપણે પહોંચી ગયા. પ્રભુનું લલાટ છે. અને 12મો સ્કંદ આશ્રય લીલા. જો આપને આ બધું જ ભગવાન મળે તો આ પ્રભુનો આશ્રય મળે. એટલે પ્રભુના આશ્રય તો પછી જવું છે, પહેલાં હૃદય સુધી પહોંચી જવું છે. અને હૃદય સુધી પહોંચી જવું છે એટલે આ પ્રભુનું સ્વરૂપ બતાવ્યું. અને પ્રભુનું સ્વરૂપ બતાવ્યું હોય તો પ્રભુને નીચે લઈ આવવા હોય તો આશાબેન માખણ ને મિસ્ત્રી મૂકી દેજો. હા, ઓકે. ના, એ કીધું તો યાદી આપજો. તો પ્રભુને જ્યારે પહોંચવું છે એના હૃદય સુધી, તો એક વાત કરવી ગમશે કે જ્યારે કંસ આતતાઈઓનો બહુ ત્રાસ થવા માંડ્યો ને, પવન ફૂંકાવા માંડ્યો, ઠંડી લાગી ને, એ રાત્રિનો સમય આવવાનો છે ને, એટલે ભગવાન આવવાનું છે ને, વરસાદ આવ્યો. 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ કે જ્યારે પરીક્ષિતને કહે છે કે સાંભળ સુખદેવજી મહારાજ, હવે તો ને કૃષ્ણનું ચરિત્ર કહું છું. તારી ઈચ્છા હતી ને કૃષ્ણ ચરિત્ર સાંભળવાની. જો સુખદેવજીની એક વાત મને બહુ ગમે છે કે કેટલું બધું કહ્યા પછી છેલ્લે કૃષ્ણ તરફ લઈ આવે છે. કેમ પહેલાંથી વાત શરૂ ન કરી? છેલ્લે 10મા સ્કંદમાં આવતા અને કહે છે કે જો સાંભળ, તારી ઈચ્છા હતી ને, તો એને તો પહેલેથી ઈચ્છા કરી હતી કે મારે કૃષ્ણ કથા કહ્યું. પણ સુખદેવજી મહારાજ એ સમજે છે કે બધી ઇન્દ્રિયોને વાળતા વાળતા વાર લાગે. અને હવે જ્યારે તારું બધું જ પૂરું કરીને તું આવી ગયો, હવે તને ગૂઢ રહસ્ય કહું. અને એને કૃષ્ણ કથા શરૂ કરી કે જ્યારે ધરતી ઉપર આ બધા આતતાઈઓનો ત્રાસ સહન કરવાનું આમ હવે કઠિન થતું હતું, ત્યારે બધા દેવી દેવતાઓ પ્રભુ પાસે વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં આવ્યા ત્યારે ભગવાનને શ્રીજી બેઠા છે. ભગવાનને શ્રીજી બેઠા છે. એ બેઠા છે ને ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવે છે. એ આવીને કહે છે પ્રભુને મળવું છે. એટલે દરવાજે વિશાખાંડ લલિતા, એટલે કે તમારે કેમ મળવું છે? અમારા પ્રભુને તમારે કેમ મળવું છે? એટલે ત્યાં છે ને વ્રજમાં અધિકાર ભાવ છે બધાને. અમારા પ્રભુ એટલે વિશાખાંડ લલિતા કહે છે કેમ મળવું છે? તો કંઈક મળવું છે એમ. એટલે બેયને સંશય થાય કે વળી શું થશે? એટલે બંને લઈ આવે છે. એટલે બ્રહ્માજી કહે છે કે હવે પ્રભુ આવો નીચે, ધરતી ઉપર આવો. ધરતી ઉપર આવવાનું કોઈ કેમ? તો કે આ બધાનો ત્રાસ છે એ સહન નથી થતો, તમે જન્મ લો.
એટલે ભગવાન કહે છે કે હું આવું તો મારી સાથે શ્રીજી આવે. શ્રીજી કહે કે હું ના આવું, ત્યાં નિકુંજવન હશે, ત્યાં રમણ રેતી હશે, યમુના ઘાટ હશે, રાસલીલા સ્થળી હશે તો હું આવું. ત્યાં તો આ કંઈ નહીં હોય. તો ભગવાન કે શ્રીજી ના આવે તો હું પણ ના આવું. એટલે શંકર કે તમે આગળ જાઓ, મને કહેવા દો. અને શંકર ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણને કહે છે કે તમે પ્રભુ ચાલો તમારું કાર્ય શરૂ કરવાનું છે. ભગવાન કે હું ના આવું તો શ્રીજી ના આવે, શ્રીજી ના આવે તો હું ના આવું. તો ઓલી કહે છે વનરાવન હોવું જોઈએ. એટલે આખું વનરાવન, ગોકુળ, મથુરા, વનરાવન એ ત્યાંથી અવતરણ થયું. અને ત્યારે ભગવાન કહે છે તો જ હું આવું. અને રાધાજી કહે છે એ બધું હોય તો જ અમે આવી શકીએ. અને કહેવાય છે કે એ હજી એ જ છે. એટલે પહેલાં અને ઋષિમુનિઓને ખબર પડે છે કે જગતનો નાથ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જન્મ લેવા જઈ રહ્યો છે તો ભગવાન કહે છે કે તમે બધાય પહેલાં જાઓ, તમે યથાસ્થાને પહોંચી જાઓ. એટલે કોઈ ગોપીઓ બની, કોઈ ઝાડવાઓ બન્યા, કોઈ રેતીનો કણ બની છે. સાહેબ તમે જુઓ બધાએ કેવા કેવા સ્વરૂપ લીધા છે. અને આ તરફ પેલો વંશ મારે કહેવાનો છે, યદુવંશ. આખો યદુવંશની આખી એક વંશાવળી કેવી છે મારે. શું કામ કેવી છે કે આ કૃષ્ણ કેટલું બધું કરી અને પછી આવ્યો છે. ભગવાન અવતાર ધારણ કરે, હા કરે. ભગવાન અવતાર ધારણ કરે શા માટે? તો કે ભગવાનનું સર્વતંત્ર સ્વતંત્ર છે. આપણે સ્વતંત્ર નથી પણ એ સ્વતંત્ર છે. કોઈ પણ હેતુ વિના લીલા ભાવે પોતાના ભક્તોને પ્રેમનું આસ્વાદન કરાવવા માટે પણ ભક્તોને પ્રેમનું આસ્વાદન કરાવવા માટે ભગવાન અવતાર લે છે. માનવ ચેતનાને અંધકારમાંથી પ્રકાશ તરફ લેવા માટે એનું ઉર્ધ્વીકરણ થાય. અને એ મહાન પ્રક્રિયામાંથી એક નવું સોપાન સિદ્ધ કરવા માટે, ધર્મની સ્થાપના માટે અને સાધુજનોના તો કે આશ્વાસન માટે, વિનાશ માટે અધર્મના ભગવાન આવે પોતાનું અવતાર કાર્ય કરવા માટે. હવે એ સમયે આ બધા આતતાઈઓમાં એનો વંશ મારે કેવો છે. ત્યારે નારાયણની નાભીમાંથી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી પ્રગટ થયા ને તો બ્રહ્માજીએ 10 માનસ પુત્રોને જન્મ આપ્યો એની કુખમાંથી, એટલે પોતાના માનસમાંથી, સંકલ્પથી. એમાંથી એક અત્રિ મુનિ જેના લગ્ન અનસૂયા સાથે થયા. આ અનસૂયા કોણ? તો કે બ્રહ્માજીના અંગમાંથી સૃષ્ટિનું પ્રથમ માનવ યુગલ પ્રગટ થયું, મનુ ને શત્રુપા. મનુ શત્રુપાનું 5 સંતાનો, દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવત. આમાંથી સૌથી મોટા દેવહૂતિના લગ્ન બ્રહ્માજીના માનસપુત્ર કંદર્પ ઋષિ સાથે. અને તેના 9 કન્યાઓ અને 1 પુત્ર. 9 કન્યામાં કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભુ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ. આ પ્રમાણે 9 પુત્રી અને કપિલ મહારાજ 1 પુત્ર. આ 9 કન્યાને અનસૂયાના લગ્ન અત્રિ મુનિ સાથે થયા. અને અત્રિ મુનિ અનસૂયાના 3 પુત્રો. સત્વમાંથી દત્તાત્રેય જન્મ્યા, રજોગુણમાંથી ચંદ્રદેવ અને તમોગુણમાંથી દુર્વાસા. આમાંથી ચંદ્રવંશનો પ્રારંભ થયો. અને આ ચંદ્રવંશમાંથી કુરુવંશ ને યદુવંશનો પ્રાગટ્ય થયો. યદુવંશ મહારાજ યદુવંશ અને પુરુ મહારાજમાંથી પુરુવંશ, કુરુ જન્મ્યા એટલે કુરુવંશ કહેવાયો. અને કુરુવંશમાં દુષ્યંત, ભરત, પ્રતાપી, શાંતનુ, ભીષ્મ, વિચિત્રવીર્ય, પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર. પાંડુના પાંડુઓ કહેવાયા, કુરુના કૌરવો કહેવાયા. અને યદુવંશમાં 1 પુરુષ પ્રગટ થયા, એ આહુક. અને આહુકના 2 પુત્રો દેવક અને ઉગ્રસેન. દેવકની પુત્રી દેવકી અને ઉગ્રસેનના પુત્ર કંસ. યદુવંશમાં બીજા 1 પુરુષ પ્રગટ થયા, સુરસેન. સુરસેનના 2 પુત્રો વસુદેવ અને દેવભાગ. દેવભાગના પુત્ર ઉદ્ધવજી અને વસુદેવના પુત્ર વાસુદેવ. આ આખો યદુવંશ. આ વંશાવળી આખી. શું થયું? ભૂલ થઈ ગઈ? તો વાસુદેવના વસુદેવ. તો હવે આપણે કૃષ્ણ તરફ. અમે એમ વિચાર્યું આવું યાદ જ ન રહી શકે. આ તમે જો વાંચી ન કયો તો શક્ય નથી આટલા નામો અને વંશ. પુરાણનું એક લક્ષણ છે કે જેમાં વંશાવળી એનો ભાગ છે. પુરાણને 5 જે જુદા જુદા તત્વો છે પુરાણના, એમાંનો એક ભાગ એટલે વંશાવળી. અને મેં આ વાત તમને શોર્ટમાં કહી દીધી અને આટલું બધું કહી દીધું, પણ આ બધી જ કથા હું પહેલા દિવસથી તમને કહું છું. વિષ્ણુના નાભીમાંથી બ્રહ્માનું આવવું પહેલા દિવસની કથા. બોલો.
ત્યાર પછી તો જ્યારે ભાગવત સાંભળે ત્યારે એટલે આ થીસીસ છે એની સિનોપ્સિસ મેં તમને અત્યારે કીધી. એના જે લક્ષણો છે ને પુરાણના, એમાં વંશાવળી એક લક્ષણ છે. કઠિન કેટલું આની જેને કંઠસ્થ એ વખતે રહ્યો છે પછી ગ્રંથમાં આવ્યું તો કંઠસ્થ કેટલું રહ્યો છે શ્લોક સ્વરૂપે હતો. આપણે કોઈ કેટલું એમ એટલે આપણા જેટલા વૈદિક સાહિત્ય છે આ બધું જ શ્લોક અને ગેય. અને ગેય છે. એટલા માટે એમાં કોઈ ફેરફારો નથી થયા. બધું ગેય સાહિત્ય છે. અને હું તમને કહું, ગેય તત્વ છે ને એટલે આપણા સુધી પહેલાં પહોંચ્યું. એટલે કવિતા યાદ રહે, પાઠ યાદ રહેતા નથી. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, એ આપણે કવિતા પહેલા ધોરણની હજી યાદ છે, કારણ કે એમાં ગેય તત્વ છે. તમે પિક્ચર જોઈને આવ્યા ને મને કીધું કે આ ધુરંધર બહુ સરસ છે, તો હું કહું કે સ્ટોરી કયો એટલે તમે 2 મિનિટમાં પૂરી કરી દો. પણ એનું એક ગીતની એક પંક્તિ એક જ વાર સાંભળો છો, તે છતાંય આખો દિવસ તમે ગુનગુનાવો છો, ભલે એક પંક્તિ, કારણ કે ગેય તત્વ પહેલાં યાદ રહે અને ગેય તત્વ હૃદય સુધી પહેલાં પહોંચે. એટલે મધ્યકાળ, પ્રાચીન કાળ, વેદકાળ બધેથી જે આવ્યું અને બધાનો મૂળ શ્લોક અનુષ્ટુપ છે. અને યજ્ઞની સાથે હંમેશા આ શ્લોકનું ગાન થતું જ રહેતું હતું. એટલે સવારથી યજ્ઞ શરૂ થાય એની સાથે શ્લોકનું ગાન થાય એટલે સીધું મનન જે છે ને સાહેબ, ચિંતન અને મનન, આ બે જે પ્રક્રિયા છે એ જ્ઞાનની પ્રક્રિયાઓ છે. તમને ચિંતન કરો, જે વાંચ્યું છે એનું ચિંતન કરો, ચિંતન કર્યા પછી મનન કરો એટલે દ્રઢ થાય. એટલે અનુષ્ટુપ છંદ જ બધું છે. આપણા વેદોમાં અનુષ્ટુપ પહેલાં છે. અને હું કહું છું એટલે દલપતરામે કાળી ધોળી રાતી ગાય પાણી પીવે ચરવા જાય, અનુષ્ટુપ છંદ સાવ સરળ. સાવ તમારા હૃદય સુધી. વિષ્ણુ સહસ્ત્રનામો અનુષ્ટુપ છંદ, રામ રક્ષા સ્તોત્ર અનુષ્ટુપ છંદ, દુર્ગા સપ્તસતી અનુષ્ટુપ છંદ. સાહેબ આ છંદ વિશે એક દી કહીશ. ચલો. આપણી રામાયણની આરતી નથી ગાવત સંતત શંભુ ભવાની, આ બધી રામાયણની પહેલેથી જુઓ બધું એમાં ગાવત જ આવે છે. શારદાબેન, આઠમ નજીક આવી ગઈ. હવે મથુરા નગરીમાં યાદવો રાજાની રાજધાની. અહીં તો કે ઉગ્રસેન રાજા રાજ્ય કરે ને એની રાજકુમારી દેવકી. વસુદેવના લગ્ન થાય. કંસ બહુ સારો માણસ હતો, બહુ સારો હતો. પણ એક ઘટના બને ને ત્યારે માણસનો એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. એની મા સાથે એક દુર્વ્યવહાર થયો નહોતો, પણ એ ઉગ્રસેનને એમ થાય છે બહુ સુંદર હતી કંસની માતા, પણ સરોવરમાં સ્નાન કરવા ગઈ ને ત્યારે એક દુષ્ટ બુદ્ધિના રાજાને એમ થાય છે કે આ સુંદર સ્ત્રી છે, એનું વરણ હું કરું. એટલે ઉગ્રસેનનું સ્વરૂપ લઈને એની સામે આવે છે. કોઈ ક્રિયા થઈ જ નથી, પણ ઉગ્રસેન છે એ કે રાણીને કહે છે તમે લોકો જાઓ, હું હમણાં આવું છું. અને જલક્રીડા કરતાં કરતાં પેલી બહાર આવે. પેલો રાજા આવે અને ઉગ્રસેનને આવતા જોઈને એ ચાલ્યો જાય છે. પણ ઉગ્રસેનને મનમાં થાય છે કે મારું સ્વરૂપ લીધું ને દેવીની મતિ ભ્રષ્ટ થઈ. પણ હકીકતે નહોતું. એટલે એને કોઈ દિવસ પછી રાજ્યમાં સાથે સ્થાન નહોતું આપ્યું. વર્ષમાં 2 જ દિવસ એને બહાર બેસવાનું, બાકી અંદર જ. કંસને આ ખબર પડી ને ત્યારથી એની ક્રૂરતા વધી ગઈ. બહુ સારો હતો. કોઈક દિવસ એ કથામાં વધુ પ્રવેશ કરશું જાણવા માટે. એટલે દેવકીના લગ્ન થાય વસુદેવ સાથે. લગ્ન થાય ત્યારે ભાઈ છે એટલે કહે છે કે બેન હું તને મૂકવા આવું. અને બેનને મૂકવા માટે રથ તૈયાર કરે. રથ તૈયાર કરે ને ત્યારે બેનને મૂકવા બહુ આનંદથી જતો હોય, પણ આકાશવાણી થાય છે કે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. એટલે કહે છે કે ઓ પાછો વાળે છે રથ. અને પોતા તો મહેલમાં રાખે છો પહેલાં. પણ નારદ છે ને એ બહુ સારો માણસ છે અને જલ્દીથી બધું કરાવવું હોય ને તો નારદને કહો. નારદ સ્તુતિ પેલા ભક્તિ પુરાણ નારદનું છે ને, નારદની સ્તુતિ સરસ છે. તમારું જલ્દી કાર્ય કરવું હોય ને તો નારદ સ્તુતિ કરો, તમારે કામ ફટાફટ થઈ જાય. એને જલ્દી કરવું હતું એટલે દેવી દેવતાઓએ કહ્યું કે જાઓ નારદજી. નારદજી આવ્યા અને બહેન બનાવીને રાખ્યા પોતાની સામે. એટલે નારદજી કહે છે કે અલ્યા આકાશવાણી સાંભળી હતી ને, આ વિષ્ણુ છે હો, ધ્યાન રાખજે, આને છૂટા ન રખાય. એ કોઈ પણ સ્વરૂપને મૂકીને એને બહાર લઈ જશે, તને ખબર નહીં પડે. એટલે કારાવાસમાં ક્રમશઃ ભાઈને વચન આપ્યું હતું કે કંઈ વાંધો નહીં, અહીંયા રાખીશ ભાઈ, મારા બધા જ સંતાનો તને આપીશ, જા. પણ બહેનની અંદરની લાગણીને બધું, દેવકીનું પહેલું સંતાન જન્મ લે છે. જન્મ લે ને ત્યારે
રડવાનો અવાજ આવે. સૈનિકોને કીધું હોય એટલે કહેવા ગયા. પેલો શાંતિથી સૂતો છે કે હશે પેલું છે બાળક, મારે તો 8માંથી ભય છે ને, કંઈ વાંધો નહીં. એટલે સૂઈ ગયો શાંતિથી. નારદ આવ્યા પાછા અને હસે છે, કંસ તું તો બહુ શાંતિથી સૂતો છો, તારા કાળ માથે છે ખબર નથી? તો કે પ્રભુ હજી પહેલું સંતાન આવ્યું. એટલે ટોપલી હાથમાં હતી ને, કંસે કે ઊભો થાવ, ટોપલી લીધી અને કે 7 ફળો છે ગણ. કંસે ગણ્યા, પછી કે 8મું છે, આ પેલું છે, એટલે આ વિષ્ણુ છે. ક્યારે 8મું પેલું કરે ને પેલું 8મું કરે ખબર નહીં પડે, તું એ વેમમાં રહેતો નહીં. કે ઠીક છે. એટલે ગયો પહેલાં બાળકને લઈ અને સામે ભીત ઉપર પેલું બાળક મૃત્યુ પામે. ક્રમશઃ 5 બાળકનું આવી રીતે મૃત્યુ થાય. 6ઠ્ઠા બાળકની તો કે એંધાણી આવે કે દેવકી હવે 6ઠ્ઠા બાળકને જન્મ દેવા જઈ રહી છે. અને બરોબર 5 મહિને આપણે કહીએ છીએ કે ગર્ભમાં પ્રાણ પૂરાય. એ પૂર્વે દેવી દેવતાઓએ કીધું કે તમે જાઓ અને રોહિણીજીને કે પેલી દેવકીના ગર્ભમાંથી ગર્ભધાનને રૂપાંતરિત કરો. અને વસુદેવની એક પત્ની ત્યાં ગોકુળમાં રહેતા. એ ગર્ભધાનનું પરિવર્તન થાય અને આ તરફ કંસને ખબર પડે કે મારા ભયથી જો દેવકીનો ગર્ભ પડી ગયો. અને ત્યાં બલદેવજી મહારાજનું આરોપણ થઈ ગયું. અને ભગવાન કહે છે જ્યારે જ્યારે રામના સમયમાં લક્ષ્મણ ગુસ્સે થઈ જતા ને, રામ એને શાંત કરતા. એટલે છેલ્લે ભગવાને કહ્યું કે હું નાનો છું એટલે બોલવા નથી દેતા ને, આવતી વખતે હું મોટો થઈને આવીશ તો મારે બોલવા થાય ને. કે કંઈ વાંધો નહીં, મોટો થાજે. એટલે બલરામ દાઉ ભૈયા એ તો કે ગોકુળ પહોંચી ગયા. અને આ તરફ હવે 7મો દેવકીને ગર્ભ રહે અને હવે તો પ્રભુ પધારવાના છે. એટલે દેવકીની 7મું બરાબર છે. તમે 7 પ્રભુ હજી વાત છે પણ 7મો ગર્ભ પહેલા આવે. હા, પ્રભુ પધારવાનો એ પહેલાં દેવકીને 8મા સંતાનથી ભય છે. અને માતાજીની એટલે હવે એને એમ થાય 7મું નજીક આવ્યું, 7મું સંતાન. એટલે દેવકીને મનમાં એમ થાય છે કે હવે આ તો છેલ્લું, હવે પછીનું શું થશે? ફરી પાછું એ બાળકનું મૃત્યુ થાય. અને 8મું સંતાન પ્રાગટ્ય હવે કંસે એલર્ટ છે. અને અહીંયા દેવકીની ક્રાંતિ દિવસે દિવસે ખીલવા લાગી. અને પેલો ભય અંદર અંદર છે. એટલે આપણે બહેનોને કહીએ ને કે સગર્ભા અવસ્થામાં સારું સારું વાંચવું ને બધું, બાળક ઉપર સારી અસર પડે. તમે વિચાર કરો કૃષ્ણને કેવી અસર હશે. ભય જ સતત માને રે કે હમણાં મારા બાળક જન્મશે એનું શું થાય. મૃત્યુના ભયને જેને અનુભવ્યો હોય ને એ જ મૃત્યુ શું છે ને ભગવદ્ ગીતામાં કહી શકે. એ જ કૃષ્ણ મૃત્યુને સમજાવી શકે. સતત ભયના ઓલામાં 9 મહિના માતાએ કાઢ્યા. અને આજે શ્રાવણ મહિનાની 8મ છે અને રાત્રિનું વાતાવરણ છે. હવે માના મનમાં એવો પરિતાપ થાય છે કે શું થશે શું થશે. વસુદેવજી એને આશ્વાસન આપે, દેવી ચિંતા ન કરો. અને પ્રભુ હવે જન્મવાની નજીક ક્ષણો છે. દેવી દેવતાઓ બધા તૈયાર થઈ ગયા કે હવે જગતનો નાથ આજે બાલ સ્વરૂપ લઈને જન્મ જવા ધરતી ઉપર જાય છે. અને પ્રભુનું પ્રાગટ્યની ઘડી નજીક આવતી જાય છે. એ નજીક આવતા 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 સૌથી પ્રથમ દેવકીને અને વસુદેવજીને એ શંખ ચક્ર ગદા પદ્મનું સ્વરૂપ બતાવે છે કે જો હું આ સ્વરૂપ છું. અને વસુદેવજી બુદ્ધિનું સ્વરૂપ છે. મા હોય ને ત્યાં મમતા ને માયા હોય, પિતા હોય ને એ બુદ્ધિનું સ્વરૂપ હોય. એટલે છોકરાને વઢે ને તો માને એમ થાય બિચારાને કેવું વઢે છે. એટલે મા લાડ પ્રેમ મમતા એ એને કાંઈ દેખાડવા ન દે પણ પિતા જોઈ શકતા હોય એટલે એ સ્વરૂપ બતાવે છે. અને દેવકી અંદર અંદર છે એ મૂંઝાય છે. પ્રભુ હવે તમારે નાના બાલ સ્વરૂપમાં આવી જાઓ, નહીં પહેલાંને ખબર પડી જશે તો. એટલે વિનંતી કરે છે. અને માના ગર્ભમાં બાલ સ્વરૂપે હવે પ્રગટ થવા જઈ રહ્યા છે. અને ભગવાનનું પ્રગટ થાય છે ત્યારે કહે છે કે તું ચિંતા ન કર, હું આવીશ. એને સમજાવે છે મને ટોપલામાં લઈ જજે અને ગોકુળ મૂકી આવજે. વસુદેવને કહે છે તું મને મૂકી આવજે ગોકુળમાં અને ત્યાં જન્મેલી દીકરીને લઈ આવજે. અને આ તરફ બાળકનો જન્મ થતાં માતા છે એ બેભાન થઈ જાય છે. એટલે માયા ને મમતા
તમને બેભાન કરે અને માયાને મમતામાં તમને પરબ્રહ્મ ન દેખાય. અહીંયા વસુદેવજીને બ્રહ્મનું આગમન થાય, ટોપલો તૈયાર કરે અને બ્રહ્મ આવ્યા પણ બેઠી ગયા પિતાજી કે હવે બ્રહ્મનું અવતરણ થાય. ગોકુળ મૂક્યું પણ કેમ? આ તો દરવાનું બધા છે, સશસ્ત્ર પેરો ભરે છે. પણ માયા એટલે ભગવાન આવે છે ને ત્યારે કહે છે કે યોગ માયા, મારું લીલા કાર્ય શરૂ કરું ને એ પૂર્વે તમે જાઓ અને યશોદાની ગર્ભમાં યોગ માયા, અને ત્યાંથી માયાનું આવરણ રચાય અને બધા જ દરવાનું સૂઈ જાય. મોટા મોટા તાળા મારેલા દરવાજાઓ છે ખુલી જાય. તાળાઓ મોટા હતા. હમણાં મથુરાની જેલ જોઈ આવી ત્યારે ખબર પડી કે અવડા તાળાઓ છે. ભલે એને પોતાની પરિકલ્પનાથી બનાવેલી જેલ, પણ જોઈને ત્યારે એમ થયું જગતનો નાથ બધાના બંધનો તોડવા આવ્યો પણ પહેલાં પોતે બંધનમાં આવ્યો. જગતને અજવાળું કરવા આવ્યો પણ પોતે મધ્યરાત્રિએ આવ્યો. એટલે બંધનમાંથી મુક્ત કર્યા અને બંધનમાંથી મુક્ત કર્યા. ટોપલો લઈ અને વાસુદેવજી નીકળે છે અને નીકળે છે ને ત્યારે આખી સૃષ્ટિ છે એ તો કે પ્રભુના દર્શન કરવા માટે. એટલે આકાશના વાદળો છે તૂટી તૂટીને વરસતા હતા. વર્ષાની એક એક બૂંદને મેઘને એમ થાય કે હું પ્રભુને સ્પર્શી જાઉં પહેલાં હું. અને ભગવાનને લઈને જ્યાં બહાર નીકળે છે ને વસુદેવજી, માથે ટોપલો અને નગરનો છેલ્લો દરવાજો જ્યારે આમ ખુલી જાય અને બહાર નીકળે ને, મેઘાડંબરથી આમ બારે મેઘ ખાંગા થઈને વરસતા હોય ને, ત્યારે પિતાને એમ થાય કે આ બાળકને લઈને હું કેમ જઈશ? અને આપણી માં દીકરાને વડોટી એને કાંઈ ન થાય, એને નિમોનિયા નથી જાય અને આ જન્મતા વેદ વરસાદમાં નીકળી પડે અને માથે ટોપલો. ત્યારે મનોજ ખંડેરિયા યાદ આવે કે ટોપલામાં તેજ લઈને નીકળો, પાણી વચ્ચેથી રસ્તા થઈ જશે. માથે વસુદેવજી લઈને નીકળી પડે અને નીકળી પડે ને યમુનાજી પાસે આવે. અને આજે યમુનાજી બે કાંઠે વહેતી હોય પણ ઉછાળા મારે છે. જેમ ત્યારે ઉછાળા મારતી હતી એમ યમુનાજી ઉછાળા મારે, એટલા ઉછાળા. તો એટલું પાણી જોઈને પિતા ગભરાઈ જાય છે કે હું શું કરીશ? આ બાળકને લઈને ઉતરું, યમુનાજી બે કાંઠે ભરપૂર છે, મારે શું કરવું? પિતાની મૂંઝવણ જોઈને બાલ સ્વરૂપ ભગવાન વિચારે છે કે પિતાની મૂંઝવણ થાય છે ને, હું એને સહેલાઈથી રસ્તો કરી દઉં. અને બ્રહ્મ જ્યારે તમારી સાથે હોય ને ત્યારે તમારા રસ્તા સહેલા બની જાય. એટલે એ સમયે શૃગાલ એટલે એક શિયાળ દોડીને આવે છે અને યમુનાજીમાં આમ સડસડાટ વયું જાય છે. ત્યારે વસુદેવજી જોવે છે કે શિયાળ જઈ શકે તો હું જઈ શકું. અને વિજ્ઞાન ભૂગોળને લઈ આવું અહીંયા તો એ સમયે શીતલ મંદ પવન ચાલી રહ્યો હતો, વરસાદ આવતો હતો, યમુનાજીમાં ભરપૂર પાણી હતું અને શૃગાલ પેલો નીકળી ગયો અને વસુદેવજી પણ એ પાણીમાં રસ્તો થઈ ગયો, નીકળી ગયા. પણ ભૂગોળ એમ કહે છે કે એ સમયે યમુના જ્યાં વ્રજ છે એ દિશા આપણી કઈ કહેવાય? બરાબર. એ સમયે ત્યારે તો કે શીતલ પવનને કારણે ખૂબ ઠંડક વ્યાપી ગઈ. ખૂબ ઠંડક વ્યાપી ગઈ ને ત્યારે પાણી છે ને એ ધીમે ધીમે બરફ સપાટી થતું ગયું અને સપાટી થતું ગયું ને એના ઉપર પેલા શિયાળને એમ થયું કે ચાલી જવાય, એટલે વસુદેવજી ચાલી ગયા. આવું એક અર્થઘટન છે. અને ભગવાને લઈને નીકળી પડ્યા અને સામે ગોકુળ પહોંચી જાય. ગોકુળ પહોંચી જાય ને નંદનું ઘર, અને નંદના ઘરમાં બારણા ખુલ્લા છે, કારણ કે બ્રહ્મ આવવાના છે ને એટલે બારણા ખુલ્લા રખાય. આપણે શું કહીએ, સંધ્યાટાણું થાય ને એટલે બારી બારણા બંધ કરી દો, મચ્છર આવે. પણ સંધ્યાટાણે દીવાબત્તી કરી, બધે જ જગ્યાએ લાઇટો કરી, બધે દીવો અગરબત્તી કરીને બારણા ખોલી નખાય. કારણ કે સાંજના સમયે દેવી દેવતાઓ ફરવા નીકળે. તમારા ઘરે હું આવું તો બેલ મારું, પણ એને આવવું હોય ત્યારે ક્યાંથી આવે? આપણે હવે એના ઉપર કાચ કરી નાખ્યા, એમાં એ સાઉન્ડ પ્રૂફ, પછી એના ઉપર પાછા પડદા કરી નાખ્યા, એટલે બહાર કોઈ છે એ જોઈ જ ન શકાય. એટલે ફરી મનોજભાઈ યાદ આવે કે પથ્થરે જડેલી બારીઓ કાં જડાઈ ગઈ? વાત પૂછનારે પૂછી પણ ભીત મૂંગી રહી. આ બારીઓ પથ્થરમાં છે, પેલા બારીઓ ખુલ્લી હતી, ટપીને વયું જવાતું. આભમાં ઉડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ? વાત પૂછનારાએ પૂછી પણ ભીત મૂંગી રહી. અને ભગવાનના બારણા ખુલ્લા, પ્રભુને ટોપલામાં લઈ અને અંદર પ્રવેશ કરે છે. નંદ ભવનમાં અંદર જાય છે. યશોદાની ગોદમાં એક દીકરી સરસ સૂતી છે અને વસુદેવજી પહેલાં વિચાર કરે છે. બ્રહ્મને છોડે છે ને ત્યારે જીવ નથી હાલતો, પણ તે છતાંય મૂકે છે એના રક્ષણ માટે, અને હવે દીકરીને લેવાનું છે.
અને કહે છે કે પ્રભુ આ દીકરીનો શું દોષ કે એ કંસના હાથે વધ થાય, એને ન લઈ જાઓ. પણ બ્રહ્મ છે પાછું જ્ઞાન આપે છે કે નહીં તું એને લઈ જા, તારે લઈ જવાની છે. એને ઉપાડીને ટોપલા મૂકે છે અને દીકરીને લઈ અને પાછા ટોપલામાં લઈને આવે છે. આવી કારાવાસમાં ટોપલો મૂકી દેવકીને ગર્ભમાં પાસે જ દીકરીને સુવડાવી દે છે અને તાળાઓ બંધ થાય, સાંકળોથી પોતે કેદ થઈ જાય. અને આ તરફ દેવકી, દેવ પ્લસ વકી એટલે દેવ જન્મવાનો છે, એની વકી, વકી એટલે આપણે ત્યાં જાણ કરવી, સમાચાર આપવા. દેવ જન્મવાનો છે એની વકી, એના સમાચાર આપવા, એવી દેવકી. દેવકીનું નામ કે મારે ત્યાં દેવ જન્મ્યો. પેલું બાળક રડે છે, બાળક રડે છે ને એટલે સૈનિકો આમ બેઠા હતા ને જાગી ગયા ને અને કહે છે કે અર દેવકીનું 8મું બાળક. બધા રાહ જોતા હતા, તોડીને કંસ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ દેવકીનું 8મું બાળક જન્મ ચૂકી લ્યું. અચ્છા. અને કંસ આમ મનમાં આક્રોશ ધુઆ ફુઆ સાથે મારો કાળ આવ્યો અને આવે છે કારાવાસમાં ઊભો રહે છે ને ત્યારે દેવકી એના પગ પકડીને છે ભાઈ તને ભય છે એ સાચો છે, પણ આ છે ને પુત્રી છે, દીકરી શું કરી શકશે તને. પણ પેલો કંસને એટલે કે છે પુત્રી હોય કે પુત્ર હોય, તારું 8મું બાળક મારું પ્રાણ લેશે. હું એને 2 પગ પકડી અને જ્યાં સામે ભીતે પછાડે છે અને ત્યાં પેલી જગદંબા અષ્ટભુજાળી આકાશમાં પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી અને કહે છે કે હે કંસ મૂર્ખ, તું જેની રાહ જોઈ રહ્યો છે ને એને તો જન્મ લઈ ચૂક્યો છે. એવું કહે છે ત્યારે કંસને એમ થાય છે કે એ ક્યાં જન્મ લઈ ચૂક્યો છે. પણ એ અષ્ટભુજાળી શક્તિ યોગમાયા હતી અને ભગવાને યોગમાયા પાસે વચન માગ્યું છે કે દેવી કોઈ પણ લીલા કરું તો તમારે મારી સાથે રહેવાનું. અને યમુના પાર કરતા હતા ને, યમુના મહારાણીને આજે યાદ કર્યા ને, યમુનાજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. યમને મહારાણીને કેમ ઘટ એટલે શરીરમાં રાખ્યા છે એટલે કે યમુનાજી ભગવાનની પ્રિય છે અને ભગવાન કહે છે યમુનાજી વગર હું પાનેય ન કરું. અને આપણે ત્યાં કહેવાયું છે ગંગાનું સ્નાન, યમુનાનું પાન અને નર્મદાનું દર્શન એ ત્રણેય શ્રેષ્ઠ છે. જો એ ત્રણેય ન કરી શકો તો એવો સત્સંગ હોય ને ત્યાં તમે બિરાજો તો તમને ત્રણેયનું ફળ મળે. એટલે તમને ત્રણેયનું ફળ મળે છે એવું મનમાં આશ્વાસન રાખવું. તો દેવકી છે એ દુઃખી થાય છે અને યમુના મહારાણી છે એ રસ્તો કરી આપે ને એટલે કે ભગવાનને ઉછળતી એ યમુનાજી જોઈ અને પ્રભુના પગને સ્પર્શ કરવાની, એમ કે હું પહેલાં સ્પર્શ કરી લઉં અને ઉછળે અને ભગવાને ધીમે રહીને કીધું પિતા મૂંઝાશે એના કરતાં પગ બહાર કાઢવા દે. ચરણ સ્પર્શ કર્યા ને ત્યારે ભગવાને કીધું ચરણ સ્પર્શ કરવા દઉં પણ એક વચન આપો યમુનાજી. શું? તો કે જ્યારે હું ગોકુળ લીલા કરતો અને મારી આહલાદીની શક્તિ મારી પ્રિય પાત્ર જ્યારે મારા વગર જીવશે ને ત્યારે એને સાતાને શાંતિ આપવા તમારે અહીંયા રહેવું પડશે. કહે છે કંઈ વાંધો નહીં રહીશ. અને યમુનાજી કહે છે પ્રભુ વચનથી તો બંધાણી, હવે તમે મને એક વચન આપો. શું? તમે જે લીલા કરો ને મારે કાંઠે કરજો. વચનબદ્ધ ભગવાન ગોકુળમાં, અહીંયા ગોકુળમાં બીજે દી સવારે બ્રહ્મ જન્મે ને એટલે અહીંયા માયા હતી ને, માને તો માયા હોય, મમતા હોય, ત્યાં પણ યશોદા બેભાન હતી. અને યશોદા યશ અને દા, યશ બીજાને આપે છે, પોતા પર કાંઈ નથી લેતી એવી યશોદા. એ યશોદાના બાજુમાં કૃષ્ણ સૂતા છે. કૃષ્ણ સૂતા છે ને અને ધીમે રહીને હવે ભગવાન એમ થયું બધાને જગાડું. ધીમે રહીને પદ સ્પર્શ માની કૂંખને કર્યો અને મા જાગૃત થઈને એટલે બધા કહે છે કે શું થયું પેલી દાસીઓને, અરે પુત્ર રત્ન પ્રાપ્ત થયું યશોદાને. બહાર નીકળીને નંદને કહે છે નંદ બાબા તમારા ઘરે લાલો ભયો. અને નંદ એટલા બધા ખુશ થાય છે અને સવારમાં ગોકુળને બધાને ખબર પડે છે કે આજ નંદના ઘરે લાલો ભયો. અને ગોકુળવાસી બધા આવી પહોંચે છે કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અને નંદને બધા કહે છે કે નંદ તમને લાલો જન્મની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ બધાઈ હો. એટલે નંદ જન્મોત્સવની આપ સર્વને પણ વધાઈ. જય શ્રી કૃષ્ણ. નંદને ઘેરે કૃષ્ણનો જન્મ થઈ ગયો અને કૃષ્ણનો જન્મ થયો ને એટલે પ્રભુએ કીધું
કે આજથી જ લીલા શરૂ કરું ને આવું ત્યારથી જ. એટલે તમે જુઓ ગોપીઓ એટલી સરસ આખું ગોકુળ લાગવા લાગ્યું, શણગારે ગયું, અષ્ટ સિદ્ધિ નવ નિધિ સાક્ષાત ત્યાં વસવા લાગી. માખણ દૂધ દહીંની તો રેલમ છેલ થવા લાગી. તમે જુઓ ને તો આમ ક્યાંય સુધી પહોંચે નહીં ને દ્રષ્ટિ, ત્યાં સુધી બધું સુંદર થવા લાગ્યું. એટલે અધુરમ મધુરમ આ મધુર છે, જ્યાં એ મધુર છે ને ત્યાં બધું જ મધુર છે. ગોપીઓ બધા જ આવવા લાગ્યા અને કૃષ્ણને પારણામાં તૈયાર કરીને સુવડાવ્યો અને એનો ઉત્સવ ચાલે છે. 6 મહિના સુધી તો એનો ઉત્સવ ચાલે છે કે નંદના ઘરે લાલો ભયો. અને માં એટલી બધી રાજી થાય છે. કેટલા વર્ષો પછી આજ મારે ત્યાં એક બાળક અવતર્યું અને બાળક હતું એટલો સરસ તૈયાર કરીને લલ્લાને લઈ આવે અને લલ્લાને ઘોડિયામાં જ્યારે સુવડાવે ને ત્યારે માં એને કાળું ટપકું કરી દે કે મારા કાનાને નજર ન લાગે, ટપકું કરી દઉં ગાલમાં. બરાબર? યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાંભળા, એવી માં તૈયાર કરીને એને સુવડાવે. દેવાંગનાઓ જે ગોપીઓ બન્યા છે ને બધાય આજે ભગવાન પાસે આવે અને પારણું ઝૂલાવે છે. આપણે બધા કાલથી ઝૂલાવશું. આજે કથા 2 મિનિટ વિરામ સત્સંગને પૂરી કરીએ. 2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે કથાને અલ્પ વિરામ આપીએ. કાલે કૃષ્ણ લીલામાં બધા જ પ્રવેશ કરીશું. चलो सखी वहाँ जइए जहाँ बसत ब्रिजराज, गोरस बेचत हरि मिले एक पंथ दो काज. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. राधे तू बड़ भागिनी कौन तपस्या की, 3 लोक के नाथ जो वो तेरे आधीन. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. मन पंछी तन पाख कर उड़ जाए वह देश, गोकुल गाँव सुहावना जहाँ कृष्ण चंद्र श्री नरे. श्री कृष्ण शरणं मम, 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 श्री कृष्ण शरणं मम. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ